હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HKGPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. અગાઉ આપણે જે 2025ના કરંટ અફેરની વાત કરીએ, સ્પેશિયલી એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે, તો એને સંબંધિત જાન્યુઆરી અને ફેબ્રુઆરી જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનાના જે કરંટ અફેર્સ છે એ આપણે હવે પૂર્ણ કરી દીધા છે. આજે જે આપણે કરંટ અફેરનો ભાગ લઈને આવ્યા છે એ છે માર્ચનું કરંટ અફેર્સ, બરોબર. અને દર વખતે જે આપણે પેટર્ન ફોલો કરતા હતા કે એક મહિનો છે એના 3 ભાગ પાડીને આપણે કરંટ અફેર લઈને આવતા હતા, બટ આ વખતે આપની 20/4ના રોજ એટલે કે 20 એપ્રિલના રોજ જીપીએસસી ની પ્રિલિમ્સ હોવાના કારણોસર માર્ચ મહિનાનું કરંટ અફેર પણ જેમ બને એમ વહેલું પૂરું થઈ જાય અને એના પછી જે એપ્રિલનો ભાગ લાવવાનો વિચાર છે, બરોબર, જલ્દી આવે એટલા માટે આજે આપણે જે આ ભાગ જે લઈને આવ્યા છે એની અંદર 1 થી લઈને 31 માર્ચ સુધી એટલે કે આખા માર્ચ મહિનાનું કરંટ અફેર્સનો આપણે આની અંદર સમાવેશ કરેલો છે. એટલા માટે વિડીયો થોડો લાંબો પણ આમાં બનશે. રેગ્યુલર આપણે 30-40 મિનિટનો વિડીયો બનતો હોય છે, બરોબર. તો અહીંયા આજે આપણે આખા મહિનાનું કરંટ અફેર કવર કરવા જઈ રહ્યા છે, તો લગભગ 1-1.5 કલાક સુધી આ વિડીયો પહોંચી શકે છે, બરોબર. તો આજનું જે આપણું સેશન છે એની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી તો છે જ, બરોબર, પણ એની સાથે સાથે હવે જે આપણા જે નવી જે પદ્ધતિ અપનાવી છે આની અંદર એ છે એન્વાયરમેન્ટ સાથેની. ઠીક છે, તો સાયન્સ એન્ડ ટેકનોલોજીના ક્વેશ્ચન તો આવવાના જ છે, પરંતુ હવે એની સાથે સાથે આપણે એન્વાયરમેન્ટના પ્રશ્નો પણ આ કરંટ અફેરની અંદર જોશું અને આગળ જતા જો બીજા વિષય એડ કરવા જેવા લાગશે તો એ પણ આગળ જતા એને એડ કરવામાં આવશે. ઠીક છે, તો વધારે સમય ન વેડફતા આપણે હવે એની શરૂઆત કરશું ડાયરેક્ટલી. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે તમારો, ફેબ્રુઆરી 2025માં ભારતીય વાયુસેના દ્વારા ત્રિસેવા સિનર્જીને ગુજરાતીમાં કહેવામાં આવે છે તાલમેલ. ઓકે, તાલમેલ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો ત્રણેય ત્રિસેવાની વાત કરી લે. ત્રિસેવા કઈ કઈ છે? તો અહીંયા આગળ જે વાયુસેના દ્વારા અને સ્પેશિયલી ભારતીય ડિફેન્સની જે વાત કરવામાં આવી રહી છે એ પ્રમાણે તમે જોવા જાઓ તો એમાં વાયુસેના છે, નૌસેના છે અને વાયુ આવી ગઈ, તમારી નૌસેના આવી ગઈ અને પછી થલસેના. આ ત્રણ સેનાઓની વચ્ચે તાલમેલ વધારવા માટે જે કવાયત યોજવામાં આવી હતી એનું નામ શું હતું? 4 ઓપ્શન છે તમારી પાસે: ડેઝર્ટ સ્ટોર્મ, ડેઝર્ટ હન્ટ, ડેઝર્ટ શિલ્ડ અને ડેઝર્ટ સ્ટ્રાઇક. તમે ફોટોમાં બાજુમાં જોયું હશે પહેલા, તમને અહીંયા આગળથી આઈડિયા આવી ગયો હશે. જવાબ શું આવશે? ડેઝર્ટ હન્ટ ત્યાં આગળ એનો જવાબ આવે છે. ઓકે, મહત્વની વસ્તુમાં શું છે, ક્યારે યોજાઈ હતી, એક પ્રશ્ન ત્યાં આગળ આવે તો 24 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીના રોજ. ઓકે, રાજસ્થાનમાં પણ ક્યાં? તો કે જોધપુર એરફોર્સ સ્ટેશન જે છે એ જગ્યાએ આ કવાયત યોજાતી આપણને જોવા મળે છે. બીજી જે મહત્વની વસ્તુ વાત કરી છે ત્રિસેવા સિનર્જી, એટલે 3 સેવાઓની વાત કરી છે, 3 સેનાઓની અહીં આગળ વાત કરવામાં આવશે. તો સેનામાં તમે સ્પેશિયલી જોવા જાઓ તો ભારતમાં તમે જોશો તો તમને મુખ્ય 3 ભાગ જોવા મળે છે સેનાના. કયા છે? તો એક તો તમને થલ સેના જોવા મળશે, ઓકે, આર્મી તરીકે આપણે જેને ઓળખીએ છીએ. બીજું તમને વાયુસેના જોવા મળે છે, જેને આપણે એરફોર્સ તરીકે ઓળખીએ છીએ. ત્રીજું તમને જોવા મળશે જલ સેના અથવા તો નૌસેના તરીકે આપણે જેને ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં તમે નેવી તરીકે ઓળખો છો. ઠીક છે, તો 3 પ્રકાર ખાસા જોવા મળે છે. હવે આ જે અલગ અલગ જે સેનાઓ છે એના સ્પેશિયલી જે કમાન્ડોઝની વાત કરવામાં આવે ને, સ્પેશિયલ ફોર્સિસ જે હતી, બરોબર, તો એ લોકો અહીં આગળ ભેગા થઈને જે એક્સરસાઇઝ કરે છે એ એક્સરસાઇઝને ડેઝર્ટ હન્ટ તરીકે ઓળખવામાં આવેલી છે. ઓકે, થલ સેનાની વાત કરીએ તો એના સ્પેશિયલ કોણ? તો એમાં તમને ખબર હશે પેરા કમાન્ડોઝ આવે છે, બરોબર, પેરા એસએફ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, સ્પેશિયલ ફોર્સિસ. ઓકે, તો અહીંયા થલ સેના તરફથી કોણે ભાગ લીધો હતો? તો કે પેરા કમાન્ડોએ. વાયુસેના તરફથી કોણે ભાગ લીધો? તો એમાં જવાબ આવશે ગરુડ કમાન્ડોઝ, બરોબર. જલ અથવા તો નૌસેના તરફથી કોણ હતા? તો એમાં આવશે માર્કોસ કમાન્ડોઝ. ઓકે, માર્કોસ અથવા મરીન કમાન્ડોઝ જે છે એમણે જલ અથવા તો નૌસેના તરફથી ભાગ લીધો હતો. આ ત્રણેય જણા એક જગ્યાએ ભેગા થયા અને ભેગા થઈને એમણે નક્કી કર્યું શું કે ભારત દેશ માટે અલગ અલગ ચેલેન્જીસ તમને જોવા મળે છે, અલગ અલગ ખતરાઓ નવા ઉભા થાય છે, બરોબર. તો આવો અચાનક કોઈ નવો ખતરો ઉભો થઈ જાય છે તો એને લડવા માટે આપણે અલગ અલગ રીતે પછી લડતા હોઈએ તો એમાં પછી ડખે ચડે બધી વસ્તુ. એના કરતા સારી વસ્તુ શું, આપણે ત્રણેય જણા એડવાન્સમાં આપણે આવી કોઈ વસ્તુને પહેલાથી પ્લાન કરી રાખ્યો હોય કે આવું કદાચ જો ભવિષ્યમાં થાય છે તો આપણે આ પ્રમાણે લડશું, તો એનાથી ફાયદો શું થશે, જ્યારે ત્યારે આવી એકચ્યુઅલ કન્ડિશન ઊભી થશે ત્યારે આપણે બહુ સારી રીતે તાલમેલ સાધીને એકબીજા સાથે સારું એવું એને ત્યાં પ્રતિકાર આપી શકશું અને ત્યાં સારો એવો પ્રતિસાદ એટલે કે રિસ્પોન્સ આપી શકશું. એટલે એ માટે સ્પેશિયલી આ કવાયત યોજવામાં આવી હતી. એટલે હન્ટ કરવો, શિકાર કરવો સાથે સંબંધિત આ વસ્તુ છે. આ ત્રણેય જે સેનાઓના જે કમાન્ડોઝની વાત કરીએ કે સ્પેશિયલ ફોર્સિસની આપણે વાત કરીએ તો એનું કાર્ય જે છે એ હન્ટિંગ માટે બહુ જાણીતા છે. હન્ટિંગ કોણ? તો કે દેશ વિરોધી જે પણ તત્વો છે એનું હન્ટિંગ કરવા માટે બહુ જાણીતા છે. એટલા માટે જ આપણે એને
ડેઝર્ટ હન્ટ તરીકે ઓળખાવી છે, બરોબર. એના વિશે આપણે ડીપમાં જોઈ લઈએ. તો 24 થી 28 ફેબ્રુઆરી હમણાં જે વાત કરી એ પ્રમાણે કયા કયા સેનાઓના ભાગ, તો કે આર્મીના પેરા, બરોબર, નેવીના માર્કોસ આવશે અને વાયુસેનાના ગરુડ કમાન્ડોએ ભાગ લીધો હતો, બરોબર. કયા ઉદ્દેશ્ય શું હતો આની અંદર? તો ઉદ્દેશ્ય તમને જોવા મળે છે કે સશસ્ત્ર દળોની વિવિધ શાખાઓ વચ્ચે ગાઢ સહયોગને પ્રોત્સાહન આપીને, બરોબર. ટૂંકમાં પેલી વસ્તુ કે ભાઈ પહેલાથી તમે પ્લાન બનાવેલો હોય, પહેલા એકબીજા સાથે સરખું એવું તાલમેલ સાધેલું હોય તો તમને ખબર પડી જાય આ કયા ક્ષેત્રમાં આગળ પાવર ધો છે, તો આપણે એને કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય, બરોબર. એટલે સરખી રીતે એમની શક્તિને ઓળખીને એ શક્તિને યોગ્ય જગ્યાએ ઉપયોગમાં લેવા માટે અહીંયા આ પ્રકારની એક્સરસાઇઝ યોજવામાં આવી હતી, બરોબર. મહત્વના એમાં કયા કયા ભાગ હતા જેના ઉપર સ્પેશિયલી આની ટ્રેનિંગ આપવામાં આવી અથવા તો એના ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું? તો એમાં આવશે કે એક તો એર એટેક્સ ની વાત કરવામાં આવે, હવાઈ હુમલા આવે છે, બરોબર. પછી ચોકસાઈવાળા હુમલા થતા હોય તે, આતંકવાદ વિરોધી અને શહેરી યુદ્ધ જેવા વિવિધ દ્રશ્યો દ્વારા સેનાની લડાઈ માટેની તૈયારી ચકાસવા માટે આ એક્સરસાઇઝ યોજવામાં આવી હતી, બરોબર. એના પછી નેક્સ્ટ જોઈએ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે COP16 ક્યાં યોજાયો હતો અથવા તો ક્યાં યોજાઈ હતી આપણે એમ કહી શકીએ, બરોબર. જ્યાં વૈશ્વિક નેતાઓએ જૈવ વિવિધતા સંરક્ષણ માટે વાર્ષિક $200 બિલિયન નું વચન આપ્યું હતું, બરોબર. 4 ઓપ્શન છે તમારા: રોમ, પેરિસ, ન્યુયોર્ક અને લંડન, બરોબર. આ 4 તમને ઓપ્શન જોવા મળે છે. જેમાં COP16 ની પહેલા આપણે ફર્સ્ટ વાત કરીએ. ચલો જવાબ પહેલા આપણે એમાં પહેલા આપી દેશું. કઈ જગ્યાએ યોજાઈ હતી? તો રોમ ખાતે યોજાઈ હતી, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે ફોટોગ્રાફ જોશો તો એમાં સ્પષ્ટ ત્યાં દેખાય છે કે આ જે COP16 છે એ કોલંબિયા ખાતે યોજાઈ હતી. કોલંબિયામાં પણ સ્પેશિયલી વાત કરીએ કયા શહેરમાં? તો કે કાલીમાં ત્યાં યોજાઈ હતી, બરોબર. CALI ત્યાં નામ છે. કાલી તરીકે ઘણા ઓળખે, ઘણા કેલી તરીકે એને ઓળખે છે, બરોબર. તો આ જગ્યાએ જે COP16 હતી એ પહેલા યોજાઈ હતી. એટલે કે ટૂંકમાં તમે જોશો આમાં તો COP16 જે છે એ ટોટલ 2 તબક્કામાં યોજાઈ હતી, બરોબર. પ્રથમ તબક્કો જે હતો એ કાલી ખાતે યોજાયો હતો, પરંતુ એમાં જે નાણાકીય જે અલગ અલગ જે વસ્તુઓ હતી એ ટોપિક ઉપર સરખી એવી ચર્ચા થઈ શકી નહોતી. એટલા માટે આ COP16 જે છે એનો સેકન્ડ જે તબક્કો યોજવામાં આવ્યો હતો એ રોમ ખાતે યોજવામાં આવ્યો હતો. અને રોમની અંદર આજે નાણાકીય અલગ અલગ જે ફંડ્સ છે અને કઈ જગ્યાએ કઈ રીતે યુઝ કરવું, કે એમાં કેટલું એમાં નિવેશ કરવું, ઇન્વેસ્ટ કરવું, બરોબર. આ બધી વસ્તુઓની જે વાત જે હતી, ચર્ચા જે હતી એ રોમ ખાતે જે COP16 ત્યાં ભરાય છે, બરોબર, એમાં એને નક્કી કરવામાં આવે છે, બરોબર. એટલે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી મહત્વની વસ્તુ શું આવે છે કે એક આવશે અહીંયા શોર્ટ ફોર્મ KMGBF, ઠીક છે. પૂરું નામ છે એનું કુનમિંગ મોન્ટ્રિયલ વૈશ્વિક, ગુજરાતીમાં જ લખી નાખું છું, વૈશ્વિક જૈવ વિવિધતા ફ્રેમવર્ક, ઓકે. એટલે KMGBF જે છે એનું પૂરું નામ આવશે કુનમિંગ મોન્ટ્રિયલ ગ્લોબલ બાયોડાયવર્સિટી ફ્રેમવર્ક તરીકે આને ઓળખવામાં આવે છે. શોર્ટ ફોર્મ ત્યાં એ છે, બરોબર. તો આનું જે KMGBF ની આપણે વાત કરીએ તો એના અમલ માટે ખાસ સ્પેશિયલી આજે વાત કરીએ કે એના પાછળ આજે COP16 જે છે ખાસ શેના માટે ઓળખાશે? તો આ KMGBF માટે ઓળખાશે. અને એના માટે જે ફંડની આપણે વાત કરી હતી એ ફંડ સાથે નામ આવે છે કેલી ફંડ. ત્યાં તમે ક્યાંક ન્યૂઝમાં પણ તમે સાંભળ્યું હશે આ વસ્તુ, તો એની સાથે વસ્તુ જોડાયેલી છે. જેમાં એક મહત્વની વસ્તુ આવે 30x30 ની ત્યાં વાત કરેલી છે. તો 30x30 શું? આ જે કન્વેન્શન ની આપણે વાત કરીએ, સોરી, આ જે COP16 ની આપણે વાત કરીએ તો એની અંદર 30x30 નો ત્યાં ઉદ્દેશ્ય જે છે પાર પાડવાની વાત કરવામાં આવેલી છે. તો 30x30 શું છે? તો એમાં કહેવામાં આવે છે કે 2030 સુધીમાં, ક્યાં 2030 સુધીમાં જે પણ ડિગ્રેડેડ જમીનો છે, બરોબર, જે પણ ડિગ્રેડેડ જમીન છે તે, બરોબર, પછી જળ અને સમુદ્રી જે અલગ અલગ ઇકોસિસ્ટમ છે, જળ અને સમુદ્રની આપણે વાત કરીએ, બરોબર. તો એ જે અલગ અલગ જે ઇકોસિસ્ટમ છે એને 30% જે એને પુનઃ સ્થાપિત કરવાનું એમણે ત્યાં આગળ લક્ષ્ય રાખ્યું છે. ક્યાં સુધીમાં? તો કે 2030 સુધીમાં, બરોબર. એ તમારે ખાસ ત્યાં આગળ ધ્યાનમાં રાખવાનું છે. ને આ સિવાય પણ અલગ અલગ જે જૈવ વિવિધતા સંરક્ષણ માટે 23 જેટલા લક્ષ્ય એમણે આમાં નક્કી કર્યા હતા. એટલે આ 2 વસ્તુ તમે ધ્યાનમાં રાખશો એટલે પછી આમાં વાંધો આવશે નહીં. એ સિવાય બીજી મહત્વની વસ્તુ આમાં શું ઘટે છે? તો એમાં જે સ્થાનિક સમુદાયોની વાત કરવામાં આવે છે, લોકલ્સ જે છે, બરોબર, સ્થાનિક સમુદાયો અને જે આદિવાસી જે સમુદાયો છે, એમને
જે આ જૈવ વિવિધતા સંરક્ષણની જે અલગ અલગ યોજનાઓ છે, અલગ અલગ જે ભાગ છે, એમાં આમનો સક્રિયપણે ફાળો એમને લેવાની ત્યાં વાત કરે છે કે એમને પણ ત્યાં આગળ સામેલ કરો. એ સારી રીતે વિસ્તારના એક ક્ષેત્રના જાણકાર છે, તો તમને સારો એવો સપોર્ટ કરી શકશે. બરોબર, એટલે એ વસ્તુ પણ ત્યાં આગળ આવે છે, એટલે કે એમની પણ હવે ભૂમિકા આની અંદર જોડાશે. બરોબર, એટલે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ને બીજી જે મહત્વની વસ્તુ આવે છે આમાં એ છે DSI, એટલે કે ડિજિટલ સિક્વન્સ ઇન્ફોર્મેશન તરીકે જેને ઓળખવામાં આવે છે. તો એના ઉપયોગથી થતા જે લાભો જે છે એ લાભોની વહેંચણી માટેનું જે મિકેનિઝમ સ્થાપિત કરવાનું હતું એની પણ ચર્ચા આ COP16 ની અંદર કરવામાં આવી હતી. ટૂંકમાં 2 તબક્કા તમારે ધ્યાનમાં રાખવાના છે. એમાં આપણે ડીપમાં હવે જોઈ લઈએ તો જૈવ વિવિધતા પરના સંમેલન એટલે કે CBD ના પક્ષકારોની 16મી જે પરિષદ જે છે એ COP16 રોમમાં યોજાઈ હતી, જ્યાં વૈશ્વિક નેતાઓએ જૈવ વિવિધતાના રક્ષણ અને કુનમિંગ મોન્ટ્રીયલ ગ્લોબલ જૈવ વિવિધતા ફ્રેમવર્કના અમલીકરણ માટે $200 બિલિયન મેળવવા માટે જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. એટલે કે જેટલા પણ સભ્ય દેશો છે એ ભેગા થઈને ત્યાં આગળ વાર્ષિક $200 બિલિયન ત્યાં આગળ ભેગા કરશે. ને ભેગા કર્યા બાદ જૈવ વિવિધતાની આપણે વાત કરી કે 30% જે એને રિકવર કરવાનો છે, પુનઃ સ્થાપિત કરવાનો છે, તો એ ક્ષેત્રે આ ફંડને પછી વાપરવાનો છે. બરોબર, આ કરારમાં આનુવંશિક સંસાધન ડેટામાંથી વાજબી લાભ વહેંચણી સુનિશ્ચિત કરવા માટે કેલી ફંડની સ્થાપનાનો પણ સમાવેશ થાય છે. એટલે હમણાં તમને જે વાત કરી એ અહીંયા કેલી ફંડ આવશે. બરોબર, દક્ષિણ અમેરિકામાં તમે જોશો તો ત્યાં તમને આ કોલંબિયા જોવા મળે છે. બરોબર, અને કોલંબિયાની અંદર આ સિટી આવેલી છે જેનું નામ છે કેલી અથવા તો કાલી તરીકે એને ઓળખે છે. બરોબર, કેલી છે, તમે સહેજ નીચે આવો તો ત્યાં આગળ તમને એટલે કે આ દક્ષિણ અમેરિકાનો જે ભાગ આવે છે એમાં અહીંયા આગળ આ દેશ આવેલો છે કોલંબિયા. બરોબર, એમાં કેલી તમને અહીંયા આવેલું જોવા મળશે. ઓકે, નીચે તમે જોશો તો આ પેરુ ને બધું અહીંયા આગળ આવેલું છે. ઠીક છે, નીચે ચીલી ને બધું આવશે. તો આ બધી વસ્તુઓ ત્યાં આગળ રહેલી છે. તો ટૂંકમાં દક્ષિણ અમેરિકા અને એમાં આવેલો દેશ કોલંબિયા, અને કોલંબિયાની અંદર આવેલું આ સિટી અથવા સ્થળ છે કેલી, એ આની સાથે જોડાયેલું છે. એ તમારે ત્યાં આગળ ધ્યાનમાં રાખવાનું છે. ઠીક છે, ભારતની વાત કરીએ તો ભારતે આજે KMGBF ની આપણે હમણાં વાત કરી, જે ફ્રેમવર્કની વાત કરી, તો એની સાથે ભારતે પણ પ્રતિબદ્ધતા પોતાની દર્શાવી છે કે હા અમે તમારી સાથે છે, તમે આગળ વધો. બરોબર, એટલે એ ખાસ એવી સારી એવી વાત આપણે એને કહી શકીએ. નેક્સ્ટ જે ક્વેશ્ચન જે છે એ છે ત્રીજો, જમ્પિંગ કરોડિયાની નવી પ્રજાતિ. બરોબર, જમ્પિંગ કરોડિયાની નવી પ્રજાતિની શોધ સાથે કયો દેશ સંકળાયેલો છે? 4 ઓપ્શન છે: શ્રીલંકા, માલદીવ્સ, બાંગ્લાદેશ અને નેપાળ. બરોબર, તો અહીંયા આગળ જે વાત કરેલી છે એમાં આ જે કરોડિયો તમને જોવા મળે છે, બરોબર, આ જે કરોડિયો છે એની સ્પેશિયલી વાત કરી છે. તો આમાં સૌથી મહત્વની વસ્તુ શું છે? તો આ કરોડિયાની આ જે પ્રજાતિ જે છે, બરોબર, આ કરોડિયાની જે પ્રજાતિની વાત કરીએ તો એનું નામ છે એપિડેલેક્સિયા. ઓકે, આ કરોડિયાની પ્રજાતિ છે જે મૂળ ભારતમાં જોવા મળતી નહોતી. બરોબર, ફર્સ્ટ વસ્તુ શું છે? ભારતમાં વસ્તુ જોવા મળતી નહોતી, પરંતુ ક્યાં જોવા મળતી હતી? શ્રીલંકામાં વસ્તુ જોવા મળતી હતી. બરોબર, પરંતુ એની શોધ હવે ક્યાં થઈ છે? તો કે ભારતની અંદર એની શોધ થતી આપણને જોવા મળી છે. કઈ જગ્યાએ? તો એ જગ્યા છે ચેન્ડૂરની વન્યજીવ અભયારણ્ય. ક્યાં આવેલું છે? તો કોલ્લમ જિલ્લામાં આવેલું છે. કોલ્લમ જિલ્લો ક્યાં? તો કે એ કેરળમાં આવેલો છે. ઠીક છે, આ બાજુ બતાવી દઈએ. આ જિલ્લો ક્યાં આવેલો છે? તો કે કેરળ ખાતે આવેલો છે. બરોબર, તો ટૂંકમાં આપણે કહી શકીએ કે પહેલા જો ભારતમાં પ્રજાતિ જોવા મળતી ન હતી, શ્રીલંકામાં જોવા મળે છે. શ્રીલંકાની અંદર એને એન્ડેમિક જાહેર કરેલી છે. બરોબર, તો હવે આ જે પ્રજાતિ છે એ હવે ભારતમાં પણ જોવા મળી છે. ભારતમાં પણ કઈ જગ્યાએ? તો શેન્ડુરની જે વન્યજીવ અભયારણ્ય છે એની અંદર આ પ્રજાતિ ત્યાં જોવા મળી છે. આજે એપિડેલેક્સિયાની આપણે વાત કરીએ અને ટોટલ તમને આ 2 કરોડિયાની પ્રજાતિ ત્યાં જોવા મળેલી છે. બરોબર, એ બંનેની હમણાં આપણે વાત એમાં કરવાના જ છીએ. બરોબર, તો અહીંયા જવાબ શું આવશે? શ્રીલંકા જવાબ આવશે. કેમ? કારણ કે આ પ્રજાતિ ક્યાંની છે? મૂળ શ્રીલંકાની છે. શ્રીલંકાની અંદર એને એન્ડેમિક જાહેર કરેલી છે, પરંતુ હવે ક્યાં મળી આવી છે? તો ભારત. એટલે અહીંયા સ્પેશિયલી પ્રશ્નમાં શું લખ્યું છે કે જમ્પિંગ કરોડિયાની નવી પ્રજાતિની શોધ સાથે કયો દેશ સંકળાયેલો છે? ઓકે, કયા દેશે શોધ કરી છે એવો પ્રશ્ન નથી કર્યો. જો શોધ કયા દેશે કર્યો છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો એમાં જવાબમાં શું આવશે? એમાં જવાબમાં આવશે ભારત. ભારત દ્વારા શોધ કરવામાં આવેલી છે. બરોબર, પણ સંકળાયેલો કયા કયા છે? તો ભારતની સાથે સાથે શ્રીલંકા સંકળાયેલો છે. તો તમે આ વસ્તુને સમજ્યા હશો. બરોબર, તો અહીંયા જે હું તમને કહેતો હતો કે 2 એની પ્રજાતિ જોવા મળે છે. એક તો કઈ? એપિડેલેક્સિયા ફાલ્સીફોર્મિસ. ઓકે, બીજી કઈ આવશે? તો કે
ડેલેક્સિયા પલ્સ્ટ્રીસ. ઓકે, આ બે પ્રજાતિ જોવા મળે છે. ખાસ કરીને આ જે આપણો જે ક્વેશ્ચન જે છે એ કયા વિભાગ સાથે સંકળાયેલો છે? તો કે એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલો છે ને આ પ્રશ્ન ઘણી વખતે પૂછાતા હોય છે, એટલે એ તમારે ત્યાં આગળ ધ્યાનમાં એને રાખવો પડશે. બરોબર. તો જમ્પિંગ ગરુડિયાની વાત કરી હતી, કઈ રીતનું જોવા મળે છે? તો કે ભાઈ આ જે અહીંયા તમને જોવા મળે છે એ આ પ્રમાણે જોવા મળશે. બરોબર. આ કયું છે? તો કે આ ફાલ્સીફોર્મિસ તમને આ પ્રમાણે જોવા મળે છે. થોડા બ્રાઉન રંગના પટ્ટાવાળો જોવા મળશે, પલ્સ્ટ્રીસ ત્યાં આગળ આવશે. તો આ બે પ્રકાર એને યાદ રાખવાના છે અને ધ્યાનમાં રાખવાના છે. એના વિશે થોડું ડીપમાં આપણે હવે જોઈ લઈએ કે જમ્પિંગ કરોડિયાની નવી પ્રજાતિઓની શોધ ભારતમાં થઈ હતી, પરંતુ શીર્ષક ભારત અને શ્રીલંકા બંનેનો ઉલ્લેખ કરે છે. બંને દેશોના જૈવ વિવિધતા મહત્વને પ્રકાશિત કરે છે અને ભારતની સાથે આ ક્ષેત્રની તેની ઇકોલોજીકલ ભૂમિકાને કારણે શ્રીલંકાને સમાવવામાં આવ્યું છે. કેમ? કારણ કે પેલા મૂળ પ્રજાતિ તમને ક્યાં જોવા મળતી હતી? શ્રીલંકામાં હવે એન્ડેમિક ત્યાં થઈ ચૂક્યું છે. બરોબર. બંને દેશો તેમના વૈવિધ્યસભર ઇકોસિસ્ટમ માટે જાણીતા છે, જે નવી પ્રજાતિઓની શોધમાં ફાળો આપે છે. ઓકે, તો આ ખાસ વસ્તુ ત્યાં તમારે ધ્યાનમાં રાખવાની છે. હું ફરીથી તમને કહી દઉં કયા સ્થળેથી મળી આવ્યું છે. તો કે કેરળમાંથી આપણને મળી આવ્યું છે. કેરળમાં કયો જિલ્લો? તો કે કોલ્લમમાંથી મળી આવ્યું છે. કોલ્લમમાં પણ કઈ જગ્યા ખાસ કરીને કયું વન્યજીવ અભયારણ્ય? તો શેન્ડુરની. ઓકે, શેન્ડુરની વન્યજીવ અભયારણ્ય છે, ત્યાંથી આ મળી આવ્યું છે. પ્રજાતિ કઈ હતી? તો એપિડેલેક્સિયા નામની આ પ્રજાતિ છે, એટલે એ પણ તમારે ધ્યાનમાં એને યાદમાં રાખવાની છે. બરોબર. તો ભારતમાં મળી આવી છે, એટલે ગાઢ જંગલો હશે ને, જે ગાઢ પર્ણો વાળા જે જંગલો હશે એ જગ્યાએ આ પ્રજાતિ ખાસ મળી આવે છે. એટલે વેસ્ટર્ન ઘાટ છે, વેસ્ટર્ન ઘાટની અંદર આ એક નવી પ્રજાતિ, અથવા આપણે એમ કહી શકીએ કે હવે આ જે પ્રજાતિ અહીંયાથી મળી આવી છે એ આપણને પશ્ચિમી જે ઘાટ છે એની સમૃદ્ધિ બતાવી રહી છે. જૈવ વિવિધતા ક્ષેત્રે કેટલું સમૃદ્ધ છે એ વસ્તુ હવે ત્યાં આપણને બતાવી રહી છે. એટલા માટે ભારત માટે એનું મહત્વ ત્યાં વધી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન હવે જોઈએ. તો એના પહેલા આપણે વાત કરી લઈએ તો આરએફઓ, આવનારી જે આરએફઓ જે છે એટલે કે 1 જૂનના રોજ જે યોજાનાર છે તે, અને ત્યારબાદ જે આવનારા સમયમાં આજ વર્ષમાં જે યોજાનાર છે એ છે એક એસટીઆઈ અને બીજી છે ડીવાયએસઓ. ઓકે, આ બંને પરીક્ષાઓ માટે ઉપયોગી એવો સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ. બરોબર. એટલે આ બે તો છે, સાથે સાથે આરએફઓ પણ છે, એટલે કે 3. એટલે અહીંયા આપણે કહી શકીએ કે 1 તીર 3 નિશાન આપણે એને કહી શકીએ છીએ. બરોબર. 1-2 ઓલરેડી હવે પરીક્ષા આવી ગઈ છે, એટલે 1-2 માટે સ્પેશિયલી 2-4 દિવસમાં તમે આખો કોર્સ પૂરો કરી શકવાના નથી, એટલે 1-2 ને હવે આપણે સાઈડ કરી છે. બરોબર. આજે આખું જે રેકોર્ડેડ કોર્સ છે એ તમારી આવનારી આરએફઓ ની અંદર 50 થી 55 પ્રશ્નો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંબંધિત આવશે. જ્યારે એસટીઆઈ અને ડીવાયએસઓ ની વાત કરીએ તો એમાં પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી 25 થી 28 માર્ક્સનું આવે છે. ઓકે, તો એની અંદર પણ તમને આ ફાયદાકારક રહેશે. એટલે આખું જે કોર્સ છે એ હાલમાં જે ઓફર ચાલે છે એ ઓફર અંતર્ગત ફક્ત 699 રૂપિયામાં અવેલેબલ છે, પરંતુ એ પણ ક્યાં સુધી? 20 એપ્રિલ સુધી. જીપીએસસી ની પરીક્ષા જેવી યોજાશે તરત જ સાંજે આનો નવો ભાવ તે નક્કી કરવામાં આવશે. નવો ભાવ આ 699 કરતા વધારે હશે. બરોબર. ઓકે, કેવો હશે? તો કે એ ભાવ વધારે હશે. બરોબર. તો 20 એપ્રિલના પછી એટલે કે 21 એપ્રિલથી નવો ભાવ લાગુ થાય ત્યાં સુધીમાં, એટલે કે આ ઓછી કિંમતમાં તમે જો હજુ કોર્સને ખરીદવા માંગતા હો તો ખરીદી લેજો. કેમ ભાવ વધારવો 21 એપ્રિલથી? કારણ કે 20 એપ્રિલના રોજ જે પેપર યોજાશે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી, અમને વિશ્વાસ છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો જે કોર્સ છે એ ખૂબ જ કારગર સાબિત થશે. ઘણા સ્ટુડન્ટને એનાથી ફાયદો પણ થશે જીપીએસસીમાં. બરોબર. તો એ જ વસ્તુને ધ્યાનમાં લેતા જો સફળતા મળે છે તો પછી ભાવ ત્યાં વધવાનો છે, વસ્તુ સિમ્પલ જ છે. તો એ કારણસર જ ત્યાં આગળ કિંમતમાં વધારો થવાનો હોય. તમે જો હજુ ખરીદવા માંગતા હો તો 699 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે. તમામ માહિતી અહીંયા આગળ આ પોસ્ટરમાં ત્યાં આગળ લખેલી છે, તમે વિડીયો પોઝ કરીને આને ત્યાં વાંચી શકો છો. બરોબર. કોર્સ ખરીદવા માટેની પ્રક્રિયા આપશે એ પણ અહીંયા આગળ આપેલી છે. આના ડેમો લેક્ચર્સ જે છે એ ડેમો લેક્ચર્સ પણ આપણી આજે HKGPSC નામની જે યુટ્યુબ ચેનલ છે એમાં મૂકેલા છે. બરોબર. ટોટલ 4 ડેમો લેક્ચર છે, જેમાં એક જે આપણે આઈસીટી સાથે સંકળાયેલો છે, સાયબર સિક્યોરિટીનો. બરોબર. બીજો સ્પેસ સાથે સંકળાયેલો છે, અને બીજા 2 જે છે એ એન્શિયન્ટ ઇન્ડિયા સાથે સંકળાયેલા સાયન્સ એન્ડ ટેકનોલોજી જે ભાગ ત્યાં ભજવતું હતું એની વાત એમાં કરેલી છે. તો તમે આ બધા ડેમો લેક્ચર ત્યાં જોઈ શકો છો. એના પછી નક્કી કરી શકો છો કે આ કોર્સ ખરીદવો કે નહીં. પ્લસ આમાં તમને આ કોર્સમાં તમને આદર્શ નોટ્સ પણ ત્યાં આપવામાં આવે છે, એટલે કે હેન્ડ રિટન જે નોટ્સ છે એ પણ ત્યાં આગળ આપવામાં આવેલી છે, જેમાંથી તમે કોપી કરી શકો છો, તમે ત્યાંમાંથી પણ લખી શકો છો. એટલે અલગથી તમારે લેક્ચર ચાલુ હોય વખતે લખવાની ત્યાં આગળ કોઈ ચિંતા રહેશે નહીં. બરોબર. બાકી બીજી બધી જે મહત્વની વસ્તુઓ હતી, આજે 4 ડેમો લેક્ચરની વાત કરીએ આપણે, એની અંદર સમજાવેલી છે, તમે ત્યાં જઈને એને જોઈ શકો છો. નેક્સ્ટ હવે ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ તો સૌર જ્વાળા જે કર્નલ, બરોબર, આજે સૌર જ્વાળાની વાત કરી છે, સોલાર ફ્લેરની વાત કરેલી છે.
જે કર્નલ તરીકે આપણે ઓળખીએ છીએ, એની પહેલી છબી કયા મિશન દ્વારા લેવામાં આવી હતી? બરોબર, એની જે પહેલી છબી લેવામાં આવી છે એ કયા મિશન દ્વારા લેવામાં આવી છે? તો ભારત સાથે સંકળાયેલું છે. આ સ્પેશિયલ મિશનની આપણે વાત કરીએ, જવાબ આવશે એનો આદિત્ય L1. ઓકે, જવાબ શું આવે છે? બી જવાબ આવશે, આદિત્ય L1. સ્પેશિયલી આપણને ખબર છે કે આદિત્ય L1 આપણે શું કરવા મોકલ્યો છે? તો સૂર્ય જે છે સૂર્યના કોરોનાનો અભ્યાસ માટે સ્પેશિયલી, બરોબર, એના ક્રોમોસ્ફિયરની વાત કરીએ, ફોટોસ્ફિયરની વાત કરીએ, સરખી રીતે એનો અભ્યાસ થઈ શકે એટલા માટે આપણે આ મિશનને મોકલ્યું છે. ઓકે, અહીંયા આપણે વાત કરીએ સ્પેશિયલી કર્નલ સાથે સંકળાયેલી, બરોબર. કર્નલ છે શું? તો આ જે સૂર્ય જે આવેલું છે, સૂર્યની અંદર આવેલું આ એક વિસ્ફોટક કેન્દ્ર તરીકે આપણે એને લઈ શકીએ છીએ. શું? વિસ્ફોટક કેન્દ્ર તરીકે આને લઈ શકીએ છીએ. કઈ રીતે વિસ્ફોટક કેન્દ્ર બને છે? તો જ્યારે જે સૂર્ય જે છે, સૂર્યનું પોતાનું જે મેગ્નેટિક ફિલ્ડ છે, એ મેગ્નેટિક ફિલ્ડની જે લાઈન છે એ લાઈન બ્રેક થવાના કારણોસર આવા જે કર્નલ જે એ સર્જાતા આપણને જોવા મળશે, બરોબર. આ જે કર્નલ જે છે એ સર્જાતા આપણને જોવા મળે છે અને એ વ્યાપક પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, બરોબર. શું ઉત્પન્ન કરશે? વ્યાપક પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે અને સાથે સાથે એમાંથી તમે જોવા જાઓ તો એમાં એ બહુ મોટી એવી સંખ્યામાં, મોટા એવા પ્રમાણમાં એક્સ-રે અને અલ્ટ્રાવાયોલેટ રેઝની આપણે જે વાત કરીએ એને પણ ઉત્પન્ન એ કરે છે, બરોબર. એટલે અત્યાર સુધી આપણે શું જાણતા હતા સૂર્ય સાથે સંબંધિત માહિતીમાં? કે સૂર્ય જે છે એ ઉર્જાનો અખૂટ ભંડાર છે, એમાંથી ઉર્જા અવિરત પ્રમાણે મુક્ત થતી આપણને જોવા મળે છે. તો સૂર્યની વાત કરતા હતા, બટ હવે એમાં ડિટેલમાં ગયા કે સૂર્યમાં પણ કયો ભાગ છે? તો સૂર્યમાં પણ કર્નલ નામનો જે ભાગ છે, જે જગ્યાએથી સૌથી વધારે આ પ્રમાણેની ઉર્જા છે રિલીઝ થતી જોવા મળે છે, એ સ્પેશિયલી તમને આ ભાગ બતાવેલો છે, બરોબર. તો આ આખી જે છબી મોકલી છે કોણે? તો કે આદિત્ય L1 મિશન દ્વારા. આદિત્ય L1 ની અંદર પણ વાત કરીએ તો એમાં એક ટેલિસ્કોપ લાગેલું છે, બરોબર. એમાં એક ટેલિસ્કોપ લાગેલું છે, નામ છે એનું શું? સ્યુટ નામનું ટેલિસ્કોપ, બરોબર. આ સ્યુટને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ સ્યુટ નામનું જે ટેલિસ્કોપ છે એને આ જે પ્રથમ જે છબી જે છે એ છબીને ક્લિક કરીને મોકલી આપી છે નીચે, કે ભાઈ ચલો મેં તો જોઈ લીધું, હવે તમે પણ ત્યાં જોઈ લો, બરોબર. સ્યુટનું ઘણી વખતે પૂરું નામ કદાચ પૂછાઈ જાય તો એ તમારે ધ્યાનમાં રાખી લેવાનું રહેશે. સોલાર અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ. ઓકે, તો આ સ્યુટનું પૂરું નામ છે, બરોબર. કોના દ્વારા ફોટો પાડીને મોકલી આપવામાં આવ્યો છે? તો સ્યુટ દ્વારા ફોટો પાડીને મોકલી આપવામાં આવ્યો છે. એ શેમાં લાગેલું હતું? તો આદિત્ય L1 માં લાગેલું હતું, બરોબર. એના વિશે નેક્સ્ટ હવે જોઈ લઈએ ડીપમાં. તો ભારતની પ્રથમ સમર્પિત સૌર વેધશાળા આદિત્ય L1 એ સૌર જ્વાળા કર્નલ ની પ્રથમ છબી કેપ્ચર કરી. હમણાં જેની આપણે વાત કરીએ, જે નીચલા સૌર વાતાવરણમાં જોવા મળતી એક દુર્લભ ઘટના છે. દુર્લભ ઘટના કઈ રીતે? તો મેં તમને કીધું એ પ્રમાણે કે જે પેલું સૂર્યનું જે મેગ્નેટિક ફિલ્ડ આવે છે, જે લાઈન જે બ્રેક થાય છે, બ્રેક થવાના કારણોસર આ સર્જાય છે અને સર્જાવાના કારણે અતિશય મોટી એવી પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, જેમાં યુવી રેસ પણ આવી જશે અને એક્સ-રે જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં મુક્ત થાય છે. ઓકે, તો એ અંદરની ઘટના આપણે કહીએ. પહેલા સૂર્યને બહારથી જોતા હતા, હવે સૂર્યની સપાટી વસ્તુ શું વસ્તુ થઈ રહી છે એના વિશે પણ આપણને માહિતી મળી છે અને એને આધારે આ ન્યૂઝ બની છે, બરાબર. નેક્સ્ટ એમાં જોઈએ આપણે તો 2 સપ્ટેમ્બર 2023 ના રોજ લોન્ચ કરાયેલ. ક્યારે એને લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે 2 સપ્ટેમ્બર 2023 ને. શેને? તો કે આદિત્ય L1 ને. ઓકે, તો એને લેગ્રાન્જ પોઈન્ટ જે છે L1 એના પર એની ભ્રમણ કક્ષામાં મૂકવામાં આવ્યું હતું, બરોબર. અને સતત સૌર અવલોકનો પ્રદાન કરે છે. તો આ બધી L1 ની ત્યાં વાત કરી છે. શૂટની તમને વાત કરી એટલે ખાસ તમારે ધ્યાનમાં શું રાખવાનું છે આમાં? કર્નલ વિશેની માહિતી અને શૂટ વિશેની માહિતી તમારે ખાસ એમાં ધ્યાનમાં રાખવાની રહેશે. જે કાર્ય કયું કરે છે? તો કે જ્વાળા પ્રવૃત્તિ છે, સૌર ગતિશીલતા અને ઉર્જા વિસ્ફોટ, જે અલગ અલગ જે ઘટનાઓ જે છે સૌર ઘટનાઓ, એનો અભ્યાસ કરે છે અને એના અભ્યાસમાં આટલી વસ્તુનો ત્યાં સમાવેશ થાય છે. ઓકે, આ છબી જે છે સૌર જ્વાળાઓ અને પૃથ્વી પર અવકાશ, હવામાન અને સંચાર પ્રણાલીઓ પર તેમની અસરને સમજવામાં નોંધપાત્ર ફાળો આપે છે. ટૂંકમાં A to Z આપણે જોવા જઈએ તો આનો શું મોરલ ઓફ ધ સ્ટોરી આખું શું આવશે આમાં? તો સૂર્ય જે છે આપણે પહેલા વાત કરીએ એ પ્રમાણે કે ઉર્જાનો અખૂટ ભંડાર છે, ઉર્જા રિલીઝ કરે છે. તો હવે સૂર્યની અંદર પણ કયો ભાગ છે જ્યાંથી આ ઉર્જા રિલીઝ થાય છે એની આપણને માહિતી હવે મળવા માંડી છે. ઓકે, નેક્સ્ટ હવે જોઈએ તો આપણો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં રૂએલિયા એલિગન્સ નામની આક્રમક પ્રજાતિ ચિંતાનો વિષય બની છે? તો આ પણ આપણો એન્વાયરમેન્ટનો ક્વેશ્ચન આવશે. ઓકે, તો એન્વાયરમેન્ટ સાથે સંબંધિત પ્રશ્ન છે. પ્રજાતિની વાત કરી છે, કઈ છે? રૂએલિયા એલિગન્સ. ક્વેશ્ચન શું બને છે? કયા રાજ્યમાં આનો ઉપદ્રવ વધી ગયો છે? ઓકે, તો આ આક્રમક પ્રજાતિ ચિંતાનો વિષય બની છે. 4 ઓપ્શન તમારા આવે છે. કેરળ છે, આસામ છે, પશ્ચિમ બંગાળ છે અને તમિલનાડુ, બરોબર. તો અહીંયા આપણો જવાબ શું આવશે? આસામ જવાબ આવશે. બી આનો જવાબ રહેશે. ઓકે,
રૂએલિયા એલિગન્સ ની વાત કરીએ તો મૂળ બ્રાઝિલની આ વનસ્પતિ છે. મૂળ ક્યાં છે? તો કે બ્રાઝિલ. બરાબર. મૂળ જે છે આનું એ બ્રાઝિલમાં તમને જોવા મળે છે. બ્રાઝિલની આ મૂળ આ પ્રજાતિ છે રૂએલિયા એલિગન્સ. બરોબર. આને સ્પેશિયલી તમે જોશો તો આનો ઉપયોગ જે છે એ ખાસ કરીને ડેકોરેશન માટે કરવામાં આવે છે. ઓકે, ડેકોરેશન એટલે કે આપણે કહી શકીએ શોભા સજાવટ કરવા માટે આના જે ફૂલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. હવે સ્પેશિયલી તમે આની અંદર જોશો તો એના અલગ અલગ નામ તમે સાંભળેલા હશે. કયા કયા? તો કે બ્રાઝિલિયન પિટુનિયા. ઠીક છે. નામ ના સાંભળ્યા હોય તો પણ તમે યાદ કરી લેજો. બરોબર. કેમ? કારણ કે પ્રશ્ન આ પ્રમાણે પણ પૂછાઈ શકે કે રૂએલિયા એલિગન્સ નામની જે મૂળ બ્રાઝિલની જે વનસ્પતિ જે છે, બરોબર, એને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવે છે? 4 ઓપ્શન નીચે આપેલા હોય તો તમને આ નામ ખબર હશે તો તમને વાંધો આવશે ને. પહેલું નામ શું છે? તો બ્રાઝિલિયન પિટુનિયા તરીકે એને ઓળખવામાં આવે છે. બરોબર. બીજા એને ક્રિસમસ પ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું? ક્રિસમસ પ્રાઇડ તરીકે પણ આને ઓળખવામાં આવે છે. બરોબર. ભારત માટે કેમ ચિંતાનો વિષય બની ગયા? આટલું સરસ વનસ્પતિ છે, શોભામાં સજાવટ માટે ઉપયોગી છે, ડેકોરેશન માટે આનો ઉપયોગ થાય છે. ભારતમાં કેમ આ સૌથી વધારે ચિંતાનો વિષય બને છે? તો શરૂઆતમાં તમે જોવા જાવ તો આ જે વનસ્પતિ આપણે જે કીધી એ પ્રમાણે તો બ્રાઝિલના એ બધા દેશોમાંથી આપણે સજાવટ માટે લઈ આવતા હતા. પછી ભારતની અંદર સૌપ્રથમ એ આંદામાન નિકોબાર જે ક્ષેત્ર છે એ જગ્યાએ વનસ્પતિ ત્યાં ડિટેક્ટ થઈ હતી. બરોબર. ધીમે ધીમે એનો ફેલાવો ત્યાં વધે છે. ફેલાવો વધવાના કારણોસર તમે જોશો તો હવે આસામ સુધી પહોંચી ગઈ છે. આસામમાં પણ દિગ્બોય જે ક્ષેત્ર જે છે, બરોબર, એ ક્ષેત્રની અંદર આ જે વનસ્પતિ છે ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં આગળ હવે ઉગી રહી છે. તો એનાથી સૌથી મોટું નુકસાન એ છે કે આ વનસ્પતિ ત્યાં ઉગે છે તો એના કારણે જે લોકલ જે પ્રજાતિ જે છે, બરોબર, ત્યાં આગળ જે લોકલ જે તેની વનસ્પતિ છે એના ઉપર ખતરો ઉભો થયો છે. કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે, તમારી જોડે એક રોટલી હોય, ખાવાવાળો એક માણસ હોય તો વાંધો આવશે નહીં, પરંતુ બીજો બહારનો કોઈ વ્યક્તિ આવી જાય છે તો હવે એક રોટલી તમારે શેર કરવી પડશે, અડધી ત્યાં આગળ જશે. બરોબર. અને જો બહારથી આવેલો વ્યક્તિ જો વધારે તાકાતવર હશે, બરોબર, તો એ અડધી રોટલી પણ તમને ખાવા દેશે નહીં, તમારા ભાગની પણ એ ખાઈ જશે અને આવનારા સમયમાં તમારો નાશ થઈ જશે. તો સેમ આ વસ્તુ વનસ્પતિમાં પણ થાય છે. બરોબર. કઈ રીતે? ત્યાંની જે લોકલ પ્રજાતિ છે એ લોકલ પ્રજાતિ સાથે એ પહેલા તો આપણે વાત કરીએ કે કોમ્પિટિશન ઊભી કરે છે. શું? સ્પર્ધા ઊભી કરે છે. ખોરાક છે, બરોબર, પાણી છે, ખોરાક, પાણી, સૂર્યપ્રકાશ, આ બધા ક્ષેત્રમાં કોમ્પિટિશન ઊભી કરે છે અને એમાં આ વનસ્પતિ ફાવી જાય છે. ફાવી જવાના કારણોસર ત્યાંની જે લોકલ પ્રજાતિ હતી એ પછી ધીમે ધીમે ત્યાં નાશ પામતી જોવા મળશે. તો એ લોકલ પ્રજાતિને બચાવવા માટે, ખાસ કરીને એ લોકલ પ્રજાતિને બચાવવા માટે અલગ અલગ પ્રયાસો હવે શરૂ કરવામાં આવેલા છે. એટલા માટે આ જે પ્રજાતિ જે રૂએલિયા એલિગન્સ જે વધી રહી છે એ ચિંતાનો વિષય ત્યાં બનેલી છે. ઓકે, નેક્સ્ટ એમાં જોઈ લઈએ આપણે ડીપમાં. તો આક્રમક પ્રજાતિની આ વાત કરી, બ્રાઝિલિયન પિટોનિયા, ક્રિસમસ પ્રાઇડ અને જંગલી પિટોનિયા તરીકે ઓળખવામાં આવે છે. આ ચિંતાનો સામનો કઈ રીતે? મેં તમને કીધું એ પ્રમાણે. બરોબર. લેટિન અમેરિકામાં જોવા મળતી આ પ્રજાતિ ખાસ કરીને દિગ્બોય જેવા વિસ્તારોમાં આસામની મૂળ જૈવ વિવિધતાને જોખમમાં મૂકે છે. તો હમણાં જે તમને સમજાઈ હતી બધી એ જ વસ્તુ અહીંયા આગળ આવશે, એટલે વધારે આમાં ફરીથી આપણે રિપીટ કરીને સમય નહીં લઈએ. બરોબર. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારો સી ડ્રેગન 2025. બરોબર. સી ડ્રેગન 2025 નૌકાદળ કવાયત ક્યાં શરૂ થઈ છે? ઓકે, 4 ઓપ્શન છે તમારી પાસે. એક છે ગુઆમ કિનારો, બીજો છે હવાઈયન ટાપુઓ, ત્રીજો છે ફિલિપાઇન સમુદ્ર અને ચોથો આવશે પૂર્વ ચીન સમુદ્ર. બરોબર. અહીંયા તમારો જવાબ આવશે ગુઆમ કિનારો. ઓકે, શું જવાબ આવે છે? ગુઆમ કિનારો. પ્રશ્ન ફરીથી જોઈ લો. કઈ એક્સરસાઇઝ છે? કે સી ડ્રેગન 2025 નૌકાદળ કવાયત, એમાં નેવલ એક્સરસાઇઝ ત્યાં આગળ રહેશે. કયા કયા દેશ આની અંદર સામેલ છે, કઈ વસ્તુ આમાં એમણે કરેલી છે, એની બધી વસ્તુની આપણે અહીંયા આગળ રજૂઆત કરશું. બરોબર. તો આજે એક્સરસાઇઝ જે છે સી ડ્રેગન 2025 એ ખાસ છે શું? તો આ એક ASW, બરોબર, આ ASW માટે આ ખાસ એક્સરસાઇઝ કરવામાં આવી છે. પૂરું નામ એનું શું આવશે? તો કે એન્ટી સબમરીન વોરફેર. હવે તમે સમજી ગયા હશો શેની સાથે આ વસ્તુ સંકળાયેલી છે. બરોબર. સબમરીન કોઈ ડિટેક્ટ થઈ રહી છે, દુશ્મન દેશની સબમરીન આવી રહી છે, તમારે એને ઓળખવાની છે. કોની છે? પેલા ઓળખવાની છે. ઓળખ્યા બાદ એને તમારે ટ્રેક કરવાની છે. બરોબર. ટ્રેક કરીને તમે જે ડિટેક્ટ કરી લીધી, બરોબર, તો ટ્રેક કરીને પછી તમને ખબર પડે કે આપણા માટે નુકસાનકારક છે તો એને શું કરવાનું છે? ઉડાવી દેવાની વાત. એટલે આ બધી જે વસ્તુઓ જે છે એને સારી રીતે અભ્યાસ કરવામાં આવ્યો. કઈ એક્સરસાઇઝમાં? તો કે સી ડ્રેગન 2025 જે એક્સરસાઇઝ છે એની અંદર. બરોબર. એટલે પહેલા આપણે વાત કરી સબમરીન સાથેની. સબમરીનનું શું કરવાનું છે? એને શોધવાની છે. પછી એનું શું કરવાની છે? એને ટ્રેક કરવાની છે.
ટ્રેક કર્યા પછી શું કરવાનું છે? ડિસ્ટ્રોય કરવાની છે. ડી ફોર ડિસ્ટ્રોય ત્યાં કરવાની રહેશે, બરોબર. અને સ્પેશિયલી અહીંયા જે વાત કરી છે, અલગ અલગ દેશની જે સેનાઓ ભેગા થઈને આના ઉપર કામ કરી રહી છે, મતલબ કે ક્યારેક એવો કોઈ ખતરો ઉભો થાય છે કે જેમાં કોઈ એક દેશ ત્યાં પહોંચી વળતો નથી, તો ઘણા બધા દેશો ત્યાં આગળ ભેગા થઈને આવી સમસ્યા જે છે એને કેવી રીતે રિસ્પોન્સ આપી શકે છે એ વસ્તુનો અહીંયા આગળ ખાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો. કયા કયા દેશ આની અંદર સામેલ છે એ પણ એક મહત્વનો ક્વેશ્ચન ત્યાં બને છે. દેશોમાં આપણે વાત કરીએ તો ભારત એમાં જોડાયેલો છે, બરોબર. જાપાન આમાં જોડાયેલો છે, ઓકે. ઓસ્ટ્રેલિયા ત્યાં જોડાયેલો છે, દક્ષિણ કોરિયાની અંદર સંકળાયેલું છે, અને યુએસએ. ઠીક, આટલા 5 દેશો આ એક્સરસાઇઝમાં સંકળાયેલા છે, એટલે તમારે આને ખાસ ધ્યાનમાં લેવાનો છે, તમારે ધ્યાનમાં આને લઈને યાદ રાખવાનું રહેશે, બરોબર. હા, બીજી એક મહત્વની વસ્તુ છે, કોના દ્વારા યોજવામાં આવ્યો હતો? તો યુએસએ દ્વારા યોજવામાં આવ્યો હતો. યુએસએની 7th ફ્લીટ જે છે, યુએસએની જે 7th ફ્લીટ જે છે એના દ્વારા આ એક્સરસાઇઝને યોજવામાં આવી હતી. એના વિશે નેક્સ્ટ આપણે ડીપમાં આપણે જોઈ લઈએ. તો પેસિફિક મહાસાગરમાં ગુઆમ કિનારે તેની શરૂઆત થઈ હતી, બરોબર. આ જે યુદ્ધ કવાયત છે એમાં ભાગ લેનારા દેશો વચ્ચે દરિયાઈ સુરક્ષા કામગીરીમાં સંકલન વધારવા માટે એને યોજવામાં આવી હતી. 7th ફ્લીટની હમણાં આપણે વાત કરી લીધી. આની અંદર કયા કયા દેશની કઈ કઈ સેનાએ ભાગ લીધો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એ યાદ રાખવાનું રહેશે. ભારતીય નેવી એટલે કે ઇન્ડિયન નેવી આવશે, જાપાન મેરીટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ એટલે કે જેએમએસ ડીએફએ ની અંદર ભાગ લીધો હતો, રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ એટલે કે રાફે ભાગ લીધો હતો, અને રિપબ્લિક ઓફ કોરિયા નેવી એટલે કે આરઓકે અને આની અંદર સામેલ થયા હતા. એટલે આ તમારે ખાસ જે અલગ અલગ જે નેવી છે એના જે નામ છે યાદ રાખવાના રહેશે. કદાચ ઓપ્શનની અંદર આ વસ્તુ આ પ્રમાણે પણ પૂછી શકે છે, બરોબર. મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો સબમરીન વિરોધી યુક્તિઓમાં સુધારો કરવાનો હતો, કે તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમારી જોડે ટેકનિક હોવી જોઈએ, પદ્ધતિ શૈલી હોવી જોઈએ, જેથી કરીને તમે સબમરીન જે છે ટ્રેક કરીને એને પછી તમે આઈડેન્ટિફાઈ કરીને ડિસ્ટ્રોય કરવાની તો ડિસ્ટ્રોય, કેપ્ચર કરવાની તો કેપ્ચર તમે કરી શકો, બરોબર. તો એના માટે આ એક્સરસાઇઝને યોજવામાં આવી હતી. નેક્સ્ટ એના પછી આપણે ક્વેશ્ચન જોઈએ તો પાંડુ રોગની સારવારમાં કયા પ્રકારના બેક્ટેરિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, બરોબર. અહીંયા સ્પેશિયલી વાત કરી છે પાંડુ રોગ, જેને આપણે વિટિલિગો તરીકે પણ ઓળખીએ છીએ, બરોબર. વિટિલિગો તરીકે પણ ઓળખીએ છીએ. જે ત્વચા હોય છે, બરોબર. એ પછી આપણે વાત કરીએ, પેલા 4 અહીંયા આગળ ઓપ્શન આપેલા છે એની વાત કરી લેશું. તો આંતરડાના બેક્ટેરિયા એક આ છે, બીજું છે ત્વચા બેક્ટેરિયા, ત્રીજું છે મોઢાના બેક્ટેરિયા, અને ચોથું છે ફેફસાના બેક્ટેરિયા, બરોબર. એટલે કે પાંડુ રોગ જે છે, જેને આપણે ઇંગ્લિશમાં વિટિલિગો તરીકે ઓળખીએ છીએ, આ રોગની સારવાર માટે કયા બેક્ટેરિયા બહુ સારી એવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, બરોબર. તો 4 ઓપ્શન આપેલા છે, 4 ઓપ્શન હમણાં આપણે જોઈ લીધા. એમાં જવાબ આવશે એ, આંતરડાના બેક્ટેરિયા. બાજુમાં ફોટોગ્રાફ તમે જોયો હોય તો પણ તમને આઈડિયા આવી જશે આ ભાગ કયો છે, તો કે આંતરડાનો ભાગ છે, ઓકે. તો આંતરડાના જે બેક્ટેરિયા છે, હવે કયા કયા બેક્ટેરિયા એ પણ વસ્તુ આવશે, કઈ રીતે આ કામ કરે છે એ પણ વસ્તુ આપણે જોવાની રહેશે. પાંડુ રોગની વાત કરીએ અથવા તો વિટિલિગોની વાત કરીએ, એમાં કયા લક્ષણો જોવા મળે છે, બરોબર, એ વાત ત્યાં આગળ આવશે. તો પાંડુ રોગમાં ખાસ મહત્વની શું વસ્તુ આવે છે? તો આપણે જે ડબ્લ્યુબીસી જે છે, બરોબર, વ્હાઇટ બ્લડ જે સેલ્સ છે, એ શું કરે છે? તો એ શરીરની અંદર રહેલા જે મેલેનિન ઉત્પન્ન કરતા જે કોષો છે એ કોષોનો નાશ કરતા જોવા મળશે, બરોબર. એટલે મેલેનિન જે ઉત્પન્ન કરે છે, મેલેનિન ઉત્પન્ન કરતા જે સેલ્સ છે એ સેલ્સને ફોરેન સેલ સમજીને એનો નાશ કરે છે, બરોબર. એટલે કે આ વિદેશી સેલ છે, બહારથી આવી ગયો છે, શરીર માટે નુકસાનકારક છે એવું એ આઈડેન્ટિફાઈ જાતે કરી લે છે, અને જાતે એવું આઈડેન્ટિફાઈ કર્યા બાદ જે પણ મેલેનિન ઉત્પન્ન કરતા જે કોષો છે એને નાશ કરવાની ત્યાં શરૂઆત કરી દે છે. તો સિમ્પલ વસ્તુ કઈ છે આમાં? તો મેલેનિન જે છે એ મનુષ્યની અંદર ત્વચાના રંગ માટે નિર્ણાયક એવો ભાગ ત્યાં ભજવે છે. મેલેનિનનું પ્રમાણ જો વધારે હોય તો વ્યક્તિ તમને કાળો જોવા મળશે, મેલેનિનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અથવા તો નહીવત હોય તે વ્યક્તિ તમને સાવ સફેદ એવો જોવા મળશે, સાવ તમને ધોળો વ્હાઇટ તમને જોવા એ મળે છે, બરોબર. તો આમાં આપણે જે કહી શકીએ ભારતીય જે લોકો છે એ કેવા જોવા મળે છે? તો શ્યામ જોવા મળે છે. કેવા? શ્યામ, અથવા આપણે કહી શકીએ ગૌવર્ણા, બરોબર, ગૌવર્ણા. મુખ્યત્વે ભારતીય જે લોકોની વાત કરીએ, બાકી તમને વ્હાઇટ પણ જોવા મળશે, એ વસ્તુ પણ છે, સાવ બ્લેક પણ જોવા મળે છે, પણ એ બહુ ઓછા એવી માત્રામાં જોવા મળશે. બાકી તમને શ્યામ અને ઘઉંવર્ણા જોવા મળે છે. તો આપણે કહી શકીએ એમાં કે સારું એવું મેલેનિનનું પ્રમાણ છે, એટલા માટે આપણે આવા રંગના દેખાઈએ છીએ. અમેરિકન્સની વાત કરીએ, ઇંગ્લેન્ડ વાસીઓની વાત કરીએ, બરોબર, આ બધા લોકો જે છે એકદમ વ્હાઇટ જોવા મળે છે. મતલબ કે એમની અંદર મેલેનિનનું જે પ્રમાણ, જે સ્કિનની અંદર જે મેલેનિનનું પ્રમાણ જે છે કેવું હશે?
ઓછું હશે, બરોબર. તો મેલેનિન જે છે એ ત્વચા જે છે એટલે કે મનુષ્યનો જે રંગ તમને જે જોવા મળે છે બાહ્ય લક્ષણોનો, બરોબર, એ રંગ ડિસાઇડ કરવા માટે સૌથી મહત્વનું એ રંજક દ્રવ્ય છે, બરોબર. તો હવે એની અહીં આગળ વાત કરીએ, એને ઉત્પન્ન કરતા જે કોષો છે એને જો ડિસ્ટ્રોય કરી નાખવામાં આવે તો સિમ્પલ વસ્તુ કહીએ એમાં, તો એને ડિસ્ટ્રોય કરવામાં આવશે તો મેલેનિનનું ઉત્પાદન થઈ શકશે નહીં. એટલે જે ભાગમાં, જે ત્વચાના જે ભાગમાં આવા કોષોનો નાશ થઈ ગયો હશે, બરોબર, એ જગ્યાએ મેલેનિન ત્યાં આગળ હશે નહીં. એટલા માટે એ જગ્યાએ તમને વ્હાઇટ ધબ્બો પડી જતો જોવા મળશે. એ જે સ્કિનનો જે ભાગ છે એ વ્હાઇટ ત્યાં થઈ જશે. એટલે તમે જોશો કોડ જેવી તમને આ વસ્તુ જોવા મળશે કે આ ભાગમાં વ્હાઇટ થઈ ગયા, આ આખો ભાગ વ્હાઇટ ત્યાં થઈ ગયો, બરોબર. તો એ શું છે? એ વિટિલિગો છે, એ પાંડુ રોગ છે. તો આની સારવારમાં હવે આને ક્યોર કઈ રીતે કરવી? તો ક્યોર કરવા માટે, એની સારવાર કરવા માટે 3 પ્રકારના ખાસ બેક્ટેરિયા જે છે જેને આપણે આંતરડાના બેક્ટેરિયા તરીકે ઓળખીએ છીએ, એ એમાં હેલ્પફુલ થઈ શકે છે, બરોબર. 3 બેક્ટેરિયાની વાત કરીએ, કયા કયા 3 બેક્ટેરિયા છે? તો એક આવશે લેક્ટોબેસિલસ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે, એ આમાં હેલ્પફુલ ત્યાં આગળ થઈ શકે છે. ઓકે. બીજું આવે છે બિફિડોબેક્ટેરિયમ. બિફિડો બેક્ટેરિયમ, એ આમાં તમને હેલ્પફુલ થઈ શકે છે. અને ત્રીજું આવે છે સેકેરોમાઇસિસ. સેકેરોમાઇસિસ બોલાર્ડી. આ 3 પ્રકાર, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો, આ બેન જે છે ત્યાં ઉભેલા છે, આ અલગ અલગ ત્યાં પ્રકારના ત્યાં નામ લખેલા છે. ફોટો થોડો આમ ત્યાં ફ્લિપ થઈ ગયો છે એટલા માટે તમે આ ઇંગ્લિશમાં જે નામ લખેલા છે એ વાંચી શકશો ત્યાં નહીં, બરોબર. તો આ 3 આંતરડાના બેક્ટેરિયા તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે, જે પાંડુ રોગની સારવારમાં બહુ જ સારી એવી હેલ્પફુલ એમાં થઈ શકે છે. આનાથી શું થશે? તો આ જે 3 બેક્ટેરિયા છે ને એ આ જે પ્રક્રિયા જે થઈ રહી છે કે વ્હાઇટ બ્લડ સેલ શું કરે છે? મેલેનિન ઉત્પન્ન કરતા કોષોનો નાશ કરી રહ્યા છે. તો આ પ્રક્રિયાને ત્યાં અટકાવશે કે ભાઈ તું એવું ના કર, આ આપણા કામના છે, આપણા ઘરના જ માણસ છે, તો ઘરના માણસને ત્યાં આગળ ના મારે એમ કે, બરોબર. એવું જેને ત્યાં આગળ સમજાવશે. આ રીતે સાદી ભાષામાં કહું તો. બાકી શું? તો એને નિયંત્રિત કરે છે. આ પ્રક્રિયાને નિયંત્રિત કરતા જોવા મળશે ને એ જે રંજક દ્રવ્ય છે, રંજક દ્રવ્યને ઉત્પન્ન કરવા માટે, એનું પ્રમાણ ત્યાં વધારવા માટે પણ આ જે બેક્ટેરિયા છે સારું એવું કાર્ય ત્યાં કરે છે. ઓકે. એના વિશે થોડું આપણે જોઈ લઈએ એક્સ્ટ્રા વસ્તુઓ આમાં. તો સંશોધન સૂચવે છે કે આંતરડાને અનુકૂળ બેક્ટેરિયા અથવા પ્રોબાયોટિક્સ જે બેક્ટેરિયા છે એ પાંડુ રોગની સારવારમાં મદદ કરી શકે છે. તેમાં જે ત્વચાની સ્થિતિ છે તે સ્વયં પ્રતિરક્ષા પ્રતિક્રિયાઓને કારણે રંગદ્રવ્ય ઉત્પન્ન કરતા કોષોના વિનાશને કારણે થાય છે, બરોબર. રંગદ્રવ્ય કયું? તો કે મેલેનિન ત્યાં આગળ આવશે. મેલેનિન ત્યાં આગળ આવશે. અલગ અલગ 3 પ્રકાર અહીંયા બતાવેલા છે, લેક્ટોબેસિલસ, બિફિડોબેક્ટેરિયમ અને સેકેરોમાઇસિસ બોલાર્ડી, જે 3 હમણાં પ્રકારની વાત કરી, બરોબર. તો આ શું કરશે? તો હાનિકારક જે ટી કોષો જે છે, બરોબર, તો આજે એ પ્રમાણે સારવાર આપશે કે હાનિકારક ટી કોષો છે એને દબાવવામાં મદદ કરે છે, જે રંગદ્રવ્ય પર હુમલો કરે છે, જ્યારે રક્ષણાત્મક નિયમનકારી ટી કોષોને વધારે છે, જે સંભવિત રીતે પાંડુ રોગના સંચાલનમાં મદદ કરે છે, બરોબર. ટૂંકમાં પહેલી વસ્તુ જે હમણાં મેં તમને કીધી કે ભાઈ આ ઘરના છે, આને તું માર નહીં, આપણા માટે આ ફાયદાકારક છે, આપણા કામના છે, બરોબર. તો આ વસ્તુને એ સારો એવો વેગ આપશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો 8મો પ્રશ્ન છે આપનો, ભારતીય સશસ્ત્ર દળોની કઈ શાખાએ ટોપેક્સની 2025 આવૃત્તિનું આયોજન કર્યું હતું? બરોબર. 4 ઓપ્શન છે: ભારતીય સેના, ભારતીય વાયુસેના, ભારતીય કોસ્ટગાર્ડ અને ભારતીય નૌકાદળ. ઓકે. અહીં જે જવાબ આવશે એ છે ભારતીય નૌકાદળ, બરોબર. ડી જવાબ ત્યાં આગળ આવશે આ પ્રશ્નનો, બરોબર. ટોપેક્સની વાત કરીએ, 2025માં આવૃત્તિ યોજાઈ છે, એના વિશે આપણે ડીપમાં જોઈ જ લઈએ. તો ભારતીય નૌકાદળ દ્વારા જાન્યુઆરી થી માર્ચ 2025 સુધી, એટલે કેટલા મહિનાનો સમયગાળો? તો 3 મહિનાનો, બરોબર. 3 મહિનાનો સમયગાળો હતો આ એક્સરસાઇઝનો, બરોબર. નામ શું છે એક્સરસાઇઝનું? તો કે ટોપેક્સ. એનું પૂરું નામ શું? તો કે થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ તરીકે આને ઓળખવામાં આવે છે. તો 2025ની આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? તો ઇન્ડિયન નેવી દ્વારા એનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર કઈ કઈ વસ્તુઓનો સમાવેશ કર્યો, કયા તબક્કાઓ હતા એમાં? તો આ કવાયતમાં એમ્ફીબિયસ એક્સરસાઇઝીસ એટલે કે એમ્ફેક્સ અને જોઈન્ટ વર્ક ઓફ ફેઝ જેવા અનેક તબક્કાઓનો સમાવેશ થતો હતો, અને તે સાયબર અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ તેમજ વ્યૂહાત્મક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરતી હતી, બરોબર. તો અગાઉ પણ મેં તમને કીધેલું છે કે જ્યારે એક અથવા તો એક કરતા વધારે આવી સેનાઓ કે વધારે એવા કોઈ સંસ્થાઓ ભેગા થઈને કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છે, તો એમને કોઈના કોઈ મુખ્યત્વે ઉદ્દેશ્ય હશે. એ ઉદ્દેશ્ય સામે તૈયારી કરવા માટે અથવા તો ઉદ્દેશ્ય અથવા તો એમ કહી શકે કે આવનારા સમયમાં જે સંભવિત ખતરાઓ ઉભા થઈ શકે છે, તો એને કઈ રીતે ટેકલ કરવા, એને કઈ રીતે એના સામે લડવું, એનો પ્રતિસાદ આપવો, એનો પ્રતિકાર કરવો, આ બધી વસ્તુઓનો અભ્યાસ આ એક્સરસાઇઝની અંદર કરવામાં આવે છે. અહીંયા છે એનો
અભ્યાસ કર્યો? તો એમ્ફેક્સ જોઈન્ટ વર્ક ઓફ ફેઝ ની વાત કરેલી છે, અને સાયબર અને ઇલેક્ટ્રોનિક જે યુદ્ધ જે થઈ રહ્યા છે તો એના વિશે તમે એને કઈ રીતે પ્રતિસાદ આપો છો એનો અભ્યાસ અહીંયા કરવામાં આવેલા હતા. અને આ ભારતીય નૌકાદળ માટે એક મુખ્ય ઓપરેશનલ ઇવેન્ટ છે જે નૌકાદળ ક્ષમતાઓને વધારવામાં કવાયતના મહત્વને દર્શાવે છે. બરોબર, તો આ ખાસ તમે એને ધ્યાનમાં રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો 2024 ના વાયુ પ્રદૂષણ રેન્કિંગમાં ભારતનો ક્રમ શું છે? તો આ ખાસ ચર્ચામાં રહેલી વસ્તુ હતી હમણાં થોડા સમય પહેલા. કેમ? કારણ કે ભારતનું આ ક્ષેત્રમાં એટલે કે જે વાયુ પ્રદૂષણ ક્ષેત્રમાં જે રિકવરી આપણે કહી શકીએ કે એ ઘટાડવા માટે આપણે પગલાં લેવા જોઈએ, તેમાં ભારતે કોઈ ખાસ પગલાં ત્યાં લઈ શક્યું નથી. પગલાં લીધા તો એનું સરખી રીતે અમલીકરણ કરી શક્યું નથી. એટલા માટે વિશ્વની અંદર ખૂબ જ આ ક્ષેત્રમાં આપણી આલોચના થયેલી છે. ઓકે, 4 ઓપ્શન આપેલા છે, 5મો, 4થો, 6થો અને 7મો. અહીંયા જવાબ શું આવશે? તો 5મો ત્યાં આગળ જવાબ આવે છે. ઓકે, એમાં જોઈએ આપણે તો 2024 ના વાયુ પ્રદૂષણ રેન્કિંગમાં ભારત જે છે એ ચાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો જેવા દેશો પછી 5મા ક્રમે છે. તમે જોઈ શકો છો ટોટલ આમાં આજે સર્વે જે છે આજે પરિણામ આપેલા છે એમાં ટોટલ 138 દેશોનો સમાવેશ થાય છે. એમાં સૌથી વધારે પોલ્યુટેડ જે સિટીની વાત કરીએ કે એમાં વાયુ પ્રદૂષણની વાત આપણે કરીએ તો ચાડ છે, બાંગ્લાદેશ છે, પાકિસ્તાન છે, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, એના પછી 5મો નંબર જ આપણું છે. એટલે વિચારી લો તમે કે આપણી કેટલી ખરાબ પરિસ્થિતિ અહીં આગળ તમને જોવા મળે છે. બરોબર, 2024માં છેલ્લે જે લાસ્ટ ક્વાર્ટર જે છે એની અંદર આ રિપોર્ટ રજૂ કરવામાં આવેલો હતો, જેમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ભારતમાં સરેરાશ PM 2.5 જે લેવલ જે છે બરોબર પાર્ટિક્યુલેટ મેટરની ત્યાં વાત કરવામાં આવે તેમાં 2.5 જે સ્તરમાં 7% ત્યાં સુધારો થયો છે, જે ઘટીને 50.6 એટલે પહેલા કેટલું હતું તો કે 57 હતું, હવે અત્યારે કેટલું થઈ ગયું છે તો 50 થઈ ગયું છે. બરોબર, એટલે કે 50.6 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર તમને જોવા મળે છે, એટલું થયેલું છે. તેમ છતાં હજુ પણ ગંભીર પ્રદૂષણ સ્તરનો સામનો કરી રહ્યું છે. કેમ? કારણ કે હજુ પણ 50.6 છે, જે ખૂબ જ વધારે આપણે એને કહી શકીએ. કેમ? તો WHO એક ત્યાં લેવલ નક્કી કરેલું છે, એના પ્રમાણે જે PM 2.5 જે સ્તર છે કેટલું હોવું જોઈએ તો કે 5 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર ત્યાં આગળ હોવું જોઈએ. બરોબર, તો એના કરતા વધુ ન રાખવાની ભલામણ એને કરેલી છે. ને આપણા જોડે હાલમાં કેટલું છે તો 50 છે, એટલે 5 રાખવાનું કીધું છે. મેક્સિમમ 5 સુધી હોય તો વાંધો નહીં આવે, પણ 5 કરતા હવે ભારતનું હાલમાં તમે જોશો તો તમને 50 જોવા મળે છે, અને 50 એટલે કેટલું થયું? 5 કરતા 10 ગણું વધારે આપણું વાયુ પ્રદૂષણનું સ્તર અહીંયા જોવા મળે છે. જે એક ધોરણ છે જે ગયા વર્ષે વૈશ્વિક સ્તરે માત્ર 17% શહેરોએ પૂર્ણ કર્યું હતું. એટલે આપણે 17%માં તો ભૂલથી હમણાં 5-10 વર્ષોમાં આવવાના છીએ જ નહીં. કારણ કે જે પગલાં લેવા જોઈએ એ પગલાં કદાચ સરકારે પગલાં લીધા હોય તો આપણે એમાં સપોર્ટ ના કર્યો હોય, અથવા તો સરકાર સરખી રીતે એનું અમલીકરણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તો આ સરકારની તે નિષ્ફળતા આપણે એને કહી શકીએ છીએ. ઓકે, વૈશ્વિક સ્તરે ટોચના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 12 શહેરોનો સમાવેશ થાય છે, જેમાં બર્નિહાટ જે છે આ યાદીમાં ટોચ પર છે. ઓકે, તો અહીંયા આગળ જે તમે જોવા જાઓ તો ટોટલ જે 20 જે સિટીઝ જો તમે લો ને વિશ્વની, તો એમાં ભારતના 12 સિટીનો 12 શહેરોનો ત્યાં સમાવેશ થાય છે. અને એમાં પહેલા નંબર પણ કયું છે? પહેલા નંબર ઉપર તમને આ બર્નિહાટ જોવા મળે છે. એટલે બર્નિહાટ જે છે એને સૌથી વધારે ત્યાં આગળ વાયુ પ્રદૂષણ આપણને જોવા મળશે. ત્યાં 128 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. બરોબર, આટલું ત્યાં આગળ વાયુ પ્રદૂષણ આપણને જોવા મળે છે બર્નિહાટની અંદર. બરોબર, તમે જોઈ શકો છો 128 નો આંકડો જે છે એ કે નાનો એવો આંકડો નથી. બરોબર, બર્નિહાટ કઈ જગ્યાએ આવેલું છે તો અસમ મેઘાલયની સીમા ઉપર આવેલું આ એક શહેર છે. બરોબર, તો આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે બર્નિહાટ. એટલે બર્નિહાટ નામ આવે એટલે પછી તમે એમ ના વિચારતા વિદેશનું નામ હશે, ભારતનું નથી. તો આ ભારતનું જ છે ને સૌથી વધારે ખરાબમાં ખરાબ વાયુ પ્રદૂષણ તમને એ જગ્યાએ જોવા મળે છે. દિલ્હીની સાપેક્ષમાં તમને કદાચ વિચાર એવું આવે કે દિલ્હી હશે ત્યાં આગળ. બરોબર, કદાચ વિચાર આવે હોય તો દિલ્હી ત્યાં આગળ હશે, પરંતુ દિલ્હી નથી. દિલ્હીનો રેન્ક હવે દિલ્હી નીચે આવ્યું છે. દિલ્હીનું તમે હાલમાં તમે જોવા જાઓ તો 91 છે, 91.6 માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર. ઓકે, એટલું ત્યાં વાયુ પ્રદૂષણ હાલમાં જોવા મળે છે. દિલ્હીનું તમે 91 જુઓ, બર્નિહાટનું તમે 128 જુઓ, તમને સ્પષ્ટ ખબર પડશે બર્નિહાટ હવે ક્યાં છેક પહોંચી ગયું છે. ઓકે, તો આ બહુ જ સંવેદનશીલ એવો મુદ્દો છે. આના ઉપર ખરેખર પગલાં લેવાની જરૂર છે. સરકાર સારા એવા કામ કરી રહી હોય તો એના સારું એવું અમલીકરણ કરવામાં નિષ્ફળ જઈ રહી છે. તો સરકાર અને નાગરિક બંને ભેગા થઈને જો આના પર કામ કરશે તો 100% વાયુ પ્રદૂષણની અંદર ઘટાડો
થઈ શકે છે, બરોબર. નહીં તો પછી આ રીતે આમાં શું થશે કે જે વ્યક્તિ જે જીવન જીવી રહ્યો છે એ જીવનમાં એના જે વર્ષો જે છે વર્ષો ઓછા થશે, બરોબર. તો 60 વર્ષ જીવી શકવા માટે સક્ષમ હોય હાલના પ્રમાણે, તો આવું વાતાવરણ હશે તો એ 45-50 વર્ષ કાં તો મેક્સિમમ 55 વર્ષ સુધી જીવી શકશે. ઓકે, નેક્સ્ટ જોઈએ 2025માં કોરપાટ અને બંગોસાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો કોરપાટ જે છે એની અંદર અલગ અલગ દેશો ત્યાં ભાગ લઈ રહેલા છે, બરોબર, 2025માં. પરંતુ બીજી જે અહીં એક્સરસાઇઝની વાત કરી છે બોંગો સાગર, બરોબર, તો આ બે તમે ખાસ જોવા જાઓ તો એમાં એક જ જવાબ ત્યાં બનશે તમારો ડી. અહીંયા જવાબમાં શું આવશે? ડી, બાંગ્લાદેશ એનો જવાબ એ આવે છે. ઓકે, એમાં જોઈએ તો બાંગ્લાદેશ જે છે ભારત સાથે કોઓર્ડિનેટેડ પેટ્રોલ એટલે કે કોરપાટ જે છે એની 6ઠ્ઠી આવૃત્તિ અને 2025માં દ્વિપક્ષીય કવાયત બોંગો સાગરની 4થી આવૃત્તિમાં ભાગ લઈ રહ્યું છે. એટલે એક સાથે બે એક્સરસાઇઝ ત્યાં આગળ આવશે, બરોબર. બંગાળની ખાડીમાં આયોજિત આ કવાયતનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા વધારવા માટે, સહયોગને સુધારવા માટે અને દરિયામાં ગુનાહિત પ્રવૃત્તિઓનો સામનો કરવાનો છે. દરિયામાં ગુનાહિત પ્રવૃત્તિ એટલે કઈ? મેં તમને અગાઉના લેક્ચરમાં, અગાઉના સેશનમાં પણ આ વાત કરી હતી કે દરિયાની અંદર અલગ અલગ વસ્તુઓનું સ્મગલિંગ થતું હોય છે, બરોબર. આખા જે જહાજ હોય છે જહાજને ત્યાં બંદી બનાવી લેવામાં આવે છે, એને ત્યાં લૂંટી લેવામાં આવે છે, બરોબર. તો આવી ઘણી બધી ઘટનાઓ ત્યાં આગળ એવી થઈ રહી છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ત્યાં આગળ થઈ રહી છે. એને રોકવા માટે એક સાથે આવીને આ કાર્ય એને કરવાનું છે. તો હાલમાં તમે કન્ડિશન જોવા જાઓ તો બાંગ્લાદેશ છે એ બાંગ્લાદેશની પોતાની ખુદની સ્થિતિ ખૂબ જ ખરાબ છે, બરોબર. ભારતના એ ક્ષેત્રે એટલા સારા એવા સંબંધો રહ્યા નથી, પરંતુ હવે આ રીતે તમે સંરક્ષણ ક્ષેત્રે તમે જોવા જાઓ તો સંરક્ષણ ક્ષેત્રે હજુ પણ આપણે જોડાયેલા છીએ અને એ સાથે સંબંધિત જે પણ પગલા આપણે લેવા પડે છે એ પગલા આપણે લઈ રહ્યા છીએ, બરોબર. તો આ વસ્તુ તમારે ખાસ એને ધ્યાનમાં રાખવાનું છે અને તમારે એને પણ યાદ રાખવાની રહેશે કે ભલે સંબંધો બગડ્યા છે એનું કારણ એ નથી કે તમે આ બધી એક્સરસાઇઝ જે છે એ પણ તમે બંધ કરી દો. એટલે આપણને જવાબમાં ચાર ઓપ્શન આવે એટલે આપણને શું લાગે? બાંગ્લાદેશ છે. બાંગ્લાદેશ તો સાવ ના જ આવે. કેમ? કારણ કે એના તો સાથે આપણા સંબંધ હાલમાં બગડેલા છે. શેખ હસીનાને આપણે સાચવી છે. ઓકે, તો એ ધ્યાનમાં નથી લેવાનું. તમે આ રીતે પણ વિચારવાનું છે. ફક્ત ને ફક્ત એક નજરથી જોઈને આંતરરાષ્ટ્રીય સંબંધોને નિભાવવામાં નથી આવતા. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, 2018 થી આ કવાયતો જે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા નૌકા સહયોગનો એક ભાગ છે, જેમાં ગુપ્ત માહિતીના વિનિમય, દરિયાઈ પેટ્રોલિંગ અને બંને દેશોના નૌકાદળો વચ્ચે ઓપરેશનલ ઇન્ટરઓપરેબિલિટી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલું છે. ઓકે, એના પછી નેક્સ્ટ જોઈએ ડ્રોન નવીનતાને વધારવા માટે મેઇટી અને ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરાયેલ પડકારનું નામ શું છે? અહીંયા જે ચેલેન્જ છે, બરોબર, પડકાર એનો મતલબ થશે ચેલેન્જ, બરોબર. તો આ બંને દ્વારા જે ચેલેન્જ રજૂ કરવામાં આવી છે એનું નામ શું છે? ચાર ઓપ્શન છે: સ્વયાન, ડ્રોનટેક, સ્કાયરીચ અને નીડાર. અહીંયા જવાબ શું આવશે? નીડાર જવાબ આવે છે, બરોબર. નીડર તરીકે પણ એને ઓળખી શકો છો, બરોબર. તો સ્વયાન પહેલ હેઠળ આજે નીડર જે છે, જે ચેલેન્જ જે આપવામાં આવી છે, કઈ પહેલ હેઠળ આપવામાં આવી છે? તો એમાં જવાબ શું આવે? તો કે સ્વયાન પહેલ, ત્યાં એનો જવાબ આવે છે. તો સ્વયાન પહેલ હેઠળ મેઇટી અને ડ્રોન ફેડરેશન ઇન્ડિયા દ્વારા નેશનલ ઇનોવેશન ચેલેન્જ ફોર ડ્રોન એપ્લિકેશન એન્ડ રિસર્ચ એટલે કે નીડર શરૂ કરવામાં આવી હતી, બરોબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવી. આ ચેલેન્જનો ઉદ્દેશ્ય શું છે? તો ખાસ કરીને કૃષિ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય સંભાળ જેવા કાર્યક્રમોમાં માનવરહિત વિમાન પ્રણાલીઓ એટલે કે UAS માં ભારતની ક્ષમતાઓને વધારવી. એટલે કે ડ્રોન ક્ષેત્રે આપણે હજુ ખૂબ જ પાછળ છીએ વિશ્વના દેશોની કમ્પેરિઝનમાં જોતા, બરોબર. તો હવે તમારે આગળ આવવાનું છે. આગળ આવવા માટે તમે શું કરી શકો? આમાં તો તમે પ્રોત્સાહન તો આપી શકો, બરોબર. પ્રોત્સાહન આપવાના કારણે એટલા બધા લોકો આમાં જોડાશે નહીં. તો બીજી વસ્તુ આમાં શું થઈ શકે? તો કંઈક એવી વસ્તુ ત્યાં એવી ચેલેન્જ આપો, એવા ત્યાં આગળ તમે પ્રોત્સાહનમાં સારી એવી રકમ ત્યાં આગળ તમે એમને બતાવો, જેથી કરીને આ ક્ષેત્રમાં કામ કરવા માટે જે વિવિધ યુવા વર્ગ છે અથવા વિવિધ ત્યાં આગળ શિક્ષિત વર્ગ છે એ આગળ આવશે અને આ ક્ષેત્રમાં નવું કંઈક ઇનોવેશન લાવશે, બરોબર. એટલા માટે આવી ચેલેન્જીસની શરૂઆત કરવામાં આવેલી છે. નીડર એ 2030 સુધીમાં વૈશ્વિક ડ્રોન હબ બનવાના ભારતના લક્ષ્યનો એક ભાગ છે, જે ડ્રોન ઉદ્યોગમાં નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપે છે. તો અહીંયા નીડર જે છે, આ વાત કરી હમણાં તમે કે નીડર જે છે, બરોબર, એ ચેલેન્જની વાત કરી છે. ચેલેન્જ કોઈ જીતે છે તો જીત્યા બાદ એને શું આપવામાં આવશે? તો 40 લાખનું એને ઇનામ આપવામાં આવનાર છે. ઓકે, 40 લાખ સુધીનું એને ઇનામ આપવામાં આવશે, જે એક પ્રકારની પ્રોત્સાહન રાશિ તરીકે આપણે એને ઓળખી શકીએ, બરોબર. સ્વયાનની વાત કરીએ. સ્વયાન જે પહેલ હતી, ઉપર આપણે સ્ટાર્ટિંગમાં જ ફર્સ્ટ જોતા હતા અહીંયા આગળ, બરોબર. તો સ્વયાનની આપણે વાત કરીએ. સ્વયાન શું છે? તો સ્વયાન જે પહેલ છે એની શરૂઆત પણ મેઇટી દ્વારા કરવામાં આવી હતી, બરોબર.
મેટી દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી. ક્યારે? તો કે 2022માં એની શરૂઆત કરવામાં આવી હતી. જે ડ્રોન અને એને સંબંધિત વિવિધ જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીમાં માનવ સંસાધનનો વિકાસ કરવા સાથે સંકળાયેલી છે. ઓકે, આ જે સ્વયાન જે પહેલ છે, બરોબર, આ સ્વયાન પહેલની વાત કરીએ તો એની અંતર્ગત 42,650 જેટલા વ્યક્તિઓને તાલીમ આપવામાં આવી રહી છે. અને આ બધા જ વ્યક્તિઓની વાત કરીએ એક શેની સાથે સંકળાયેલા છે? તો મોસ્ટ ઓફ આ બધા વ્યક્તિઓ આઈઆઈટીસ છે એની સાથે સંકળાયેલા છે, બરોબર. એનઆઈટી ની વાત કરીએ તો એનઆઈટી સાથે સંકળાયેલા છે. ઓકે, આઈએસસી ની વાત કરવામાં આવે, આઈઆઈટીએસ ની વાત કરવામાં આવે, સીડેક ની વાત કરીએ આપણે, એનઆઈએલટી છે, બરોબર. એની સાથે સંકળાયેલા બધા અલગ અલગ જે વ્યક્તિઓ છે, અલગ અલગ સ્ટુડન્ટો આની સાથે સંકળાયેલા છે. એને હાલમાં આ ક્ષેત્રમાં સંસાધનની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, બરોબર. તો આ તમારે ખાસ એમાં ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ હવે જોઈએ તો ન્યૂઝ એન્ડ શોર્ટ નો હવે વારો આવી ગયો છે, બરોબર. અત્યાર સુધી જે મહત્વના ન્યૂઝ હતા આપણે ઇન ડિટેલ એનો અભ્યાસ કર્યો હતો, પરંતુ એ સિવાય પણ ઘણી નાની નાની એવી ન્યૂઝ બની ગઈ હતી આ 1 થી 31 માર્ચ સુધીના સમયમાં. તો એ પણ આપણે છોડવી નહોતી, બરોબર. એટલે એને હવે આપણે ન્યૂઝ ઇન શોર્ટ તરીકે લઈ આવ્યા છે. પહેલો પ્રશ્ન છે એમાં, પ્રથમ વિશ્વ યુદ્ધમાં લડનારા ભારતીય સૈનિકોને આર્મી ચીફે ક્યાં શ્રદ્ધાંજલિ આપી? તો ફ્રાન્સમાં ન્યુવે ચેપલ મેમોરિયલ પર એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, બરોબર. 1915-1920 ના સમયગાળાની આપણે વાત આમાં કરી રહ્યા છીએ, બરોબર. તો એ વખતે પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારત તરફથી સૈનિકો લડવા ગયા હતા. તો એમને આ ફ્રાન્સમાં ન્યુવે ચેપલ મેમોરિયલ પર એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આર્મી ચીફ દ્વારા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ અવકાશ એજન્સી સ્ફેર એક્સ ટેલિસ્કોપ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે? જવાબમાં આવશે નાસા. ભારત કયા વર્ષ સુધીમાં શુદ્ધ શૂન્ય ઉત્સર્જન એટલે કાર્બન અહીંયા આગળ નેટ ઝીરો એમિશન ની વાત કરવામાં આવી રહી છે, ક્યાં સુધીમાં એને આપણે પ્રાપ્ત કરવાનું છે? તો 2070 સુધીમાં આપણે એને પ્રાપ્ત કરવાનું છે. ઓકે, બ્લુ ગોસ્ટ મિશન 1 ચંદ્ર પર ઉતરાણ માટે કઈ કંપની જવાબદાર હતી? તો જવાબ આવશે એનો ફાયરફ્લાય એરોસ્પેસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ કંપનીએ હાઇડ્રોજન સંચાલિત હેવી ડ્યુટી ટ્રકનું પ્રથમ પરીક્ષણ કર્યું? તો ટાટા મોટર્સ એનો જવાબ આવશે. એઆઈ નવીનતા માટે સુરક્ષિત ડેટાસેટ્સ, મોડેલ્સ અને ઉપયોગના કેસ પૂરા પાડવા માટે ઇન્ડિયા એઆઈ મિશનના ભાગરૂપે કયું પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું હતું? એમાં જવાબ આવશે એઆઈ કોશન નામનું પ્લેટફોર્મ જે છે એ શરૂ કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ જેનું નામ છે કોલોસલ A23A હાલમાં ક્યાં ફસાયેલો છે? બરોબર, આ ચર્ચાનો વિષય હતો, ન્યૂઝમાં પણ બની રહ્યો હતો, એટલા માટે આપણે આને કવર અહીંયા કરેલો છે કે નામ પેલા શું છે? વિશ્વનો સૌથી મોટા જે આઈસબર્ગની વાત કરવામાં આવે એ હાલમાં ક્યાં આગળ ફસાયેલું છે એ વસ્તુ ઓકે છે, પણ એનું નામ શું છે? તો નામ છે કોલોસલ A23. અને કઈ જગ્યાએ એ હાલમાં ફસાયો છે? તો જોર્જિયા ટાપુથી લગભગ 70 કિલોમીટર દૂર એ ક્ષેત્ર આવેલું છે, એ જગ્યાએ આ જે આઈસબર્ગ છે ત્યાં આગળ ફસાયેલો છે હાલમાં. ઓકે, પહેલી ઇલેક્ટ્રોનિક ટોય હેકાથોન એટલે કે ઈ ટોય કેથોન 2025 ક્યાં યોજાઈ હતી? તો સીડેક નોઈડા ખાતે આ ઈ ટોય કેથોન યોજાઈ હતી, બરોબર. ભારત કયા દેશ સાથે સંયુક્ત વિશેષ દળોની કવાયત જે ખંજર XII એટલે કે 12 નું આયોજન કરે છે? તો કિર્ગિસ્તાન સાથે. એટલે ખંજરનું નામ આવે તમારે યાદ રાખી લેવાનું કે કિર્ગિસ્તાન ત્યાં આગળ જવાબ આવશે. 2025માં 57માં મોરિશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં કયા જહાજે ભાગ લીધો હતો? તો INS ઇમ્ફાલ ત્યાં આગળ ગયું હતું અને એને ત્યાં આગળ ભાગ લીધો હતો. તાજેતરમાં કયા શહેરમાં પેલિકન અને પેન્ટેડ સ્ટોર્ક જોવા મળ્યા હતા? તો વિશાખાપટ્ટનમમાં વસ્તુ થઈ હતી. આ એન્વાયરમેન્ટ સાથે સંબંધિત પ્રશ્ન છે. કઈ કંપનીએ ગેમા 3 AI મોડેલ રજૂ કર્યું? તો ત્યાં જવાબ આવશે ગૂગલ. કયા દેશે એક અત્યાધુનિક લાર્જ ફેઝડ એરે રડાર એટલે કે LPAR તૈનાત કર્યું છે? તો ચીન જવાબ આવશે. સ્પેસ સાથે સંકળાયેલો ક્વેશ્ચન છે. નેક્સ્ટ જોઈએ તો કયો વાયરસ મુખ્યત્વે ઉંદરોના પેશાબ, મળ અને લાળ દ્વારા ફેલાય છે જે જીવલેણ બીમારીઓનું કારણ બને છે? તો અહીંયા જવાબ આવશે તમારો હંટા વાયરસ. સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાના હેતુથી પંચ મિશન કઈ સંસ્થા એટલે કે હેતુથી જે પંચ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું એના માટે કઈ સંસ્થા જવાબદાર છે? તો આવશે નાસા. નાસા દ્વારા પંચ મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે જે સૂર્યના કોરોનાનો અભ્યાસ કરવાના ઉદ્દેશ્યથી એને લોન્ચ કરવામાં આવેલ છે. એઆઈ અને બાયોમાર્કર્સનો ઉપયોગ કરીને સ્વસ્થ મગજ વૃદ્ધત્વ પર સંશોધનને આગળ વધારવા માટે કયા બે દેશોએ ભાગીદારી કરી છે? તેમાં UK અને ભારત આવશે. યુનાઇટેડ કિંગડમ અને ભારત આનો જવાબ રહેશે. કઈ સંસ્થામાં હાઇપરલૂપ પરીક્ષણ સુવિધા છે જ્યાં વિશ્વની સૌથી લાંબી હાઈ સ્પીડ ટ્યુબ વિકસાવવામાં આવી રહી છે? તેમાં જવાબ શું આવશે? IIT મદ્રાસ. IIT મદ્રાસ ખાતે આવી
સૌથી લાંબી એવી હાઈ સ્પીડ ટ્યુબને વિકસાવવામાં આવી રહી છે. શ્રી એસ રામાકૃષ્ણન સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ફ્લુઇડ એન્ડ થર્મલ સાયન્સ રિસર્ચ સેન્ટર ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું? તો એ પણ આઈઆઈટી મદ્રાસ ખાતે એની શરૂઆત કરવામાં આવેલી છે. નેક્સ્ટ એમાં ક્વેશ્ચન જોઈએ તો અવકાશ એપ્લિકેશનો માટે એટલે કે અવકાશ ઉપયોગો માટે કઈ સંસ્થાએ 32 બીટ માઇક્રો પ્રોસેસર્સ વિક્રમ 3201 અને કલ્પના 3201 વિકસાવ્યા છે? તો ઈસરો દ્વારા એને વિકસાવવામાં આવેલા છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો વરુણ 2025 નૌકાદળ કવાયત માટે કયો દેશ ભારત સાથે ભાગીદારી કરી રહ્યો છે? તો વરુણ માટે જવાબમાં કોણ આવશે? ફ્રાન્સ આવશે. ફ્રાન્સ અને ભારત બંને ભેગા થઈને આ 2025ની જે નૌકાદળ કવાયત છે વરુણ એ યોજી રહ્યો હતો. બરોબર, યોજી હતી. કયા રાજ્યમાં મિલિયોડોસિસ ફાટી નીકળવાના કારણો પર્યાવરણીય પરિબળો જેમ કે તાપમાન, વરસાદ અને સૌર કિરણોત્સર્ગ સાથે જોડાયેલા છે? જવાબ આવશે અહીં આગળ ઓડિશા. અવકાશ કાટમાળ દૂર કરવાની ટેકનોલોજી માટે દિગંતરા અને બેલેટ્રિક્સ એરોસ્પેસ સાથે ભાગીદારી કરનારી કંપની એસ્ટ્રોસ્કેલ સાથે કયો દેશ સંકળાયેલો છે? જવાબ આવશે એમાં જાપાન. નાસાના અવકાશ યાત્રીઓ બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછા ફરતા પહેલા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ISS માં કેટલા દિવસ રહ્યા હતા? તો 286 દિવસ એ લોકો ત્યાં આગળ રહ્યા હતા. કિલીફિશ એટલે કે નોથો બ્રાન્ચિયસ સિલ્વાટ્રિક્સ ની નવી પ્રજાતિ કયા દેશમાં મળી આવી હતી? તો કેન્યાના ભૂગોની જંગલમાં એ મળી આવી હતી. કઈ સંસ્થાએ બીજું સ્વદેશી ફ્રિગેટ જે તવાસ છે જે લોન્ચ કર્યું છે? તો GSL દ્વારા એટલે કે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે. કઈ સિસ્ટમ પાક ઉત્પાદન માટે સચોટ ડેટા સંગ્રહ સુનિશ્ચિત કરે છે અને ખેડૂતોની માહિતી માટે ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન કરે છે? જવાબમાં આવશે એગ્રીસ્ટેક્સ સિસ્ટમ. સ્વદેશી MRI સિસ્ટમ સહિત અદ્યતન તબીબી ઉપકરણોના વિકાસ માટે કઈ સંસ્થાએ સમીર સાથે સહયોગ કર્યો છે? તો જવાબ આવશે એનો એમ્સ. સશસ્ત્ર દળોએ કયા ભારતીય રાજ્યમાં ત્રિસેવા કવાયત પ્રચંડ પ્રહારનું આયોજન કર્યું હતું? તો જવાબમાં આવશે એમાં અરુણાચલ પ્રદેશ ખાતે આ ત્રિસેવા જે કવાયત છે પ્રચંડ પ્રહાર એનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તેમાં જવાબ આવશે IISc બેંગલુરુ ખાતે. દ્વિપક્ષીય નૌકાદળ કવાયત ઇન્દ્રા 2025ની 14મી આવૃત્તિમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? તો એમાં શું જવાબ આવશે? રશિયા ત્યાં આગળ એની સાથે ભાગ લઈ રહ્યો છે. તમે ઇન્દ્રાને છૂટું પડશો તો તમને ખબર પડશે ઇન્ડિયા અહીંયા આગળ IND નું ઇન્ડિયા થશે, RA નું ત્યાં આગળ પછી ત્યાં રશિયા થતું જોવા મળશે. ઓકે, ભારતીય વાયુસેનાએ કયા દેશમાં INIOCHOS 25 કવાયતમાં ભાગ લીધો હતો? તો એમાં જવાબ શું આવશે? ગ્રીસ ત્યાં આગળ એનો જવાબ ત્યાં રહેશે. બરોબર, પ્રેક્ટિસ ક્વેશ્ચનનો હવે સમય આવી ગયો છે. લાસ્ટ સેશન જે હતું એમાં જે પ્રેક્ટિસ ક્વેશ્ચન તમને આપવામાં આવ્યો હતો એ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ, જે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ એ ખાલી જગ્યા છે, તો એમાં જવાબમાં આવશે બી. આ એક બેક્ટેરિયા છે જેનો ઉપયોગ છોડમાં DNA દાખલ કરવા માટે થઈ શકે છે. બરોબર, આજના પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં COP16 ની પ્રથમ બેઠક કયા દેશમાં યોજાઈ હતી? 4 ઓપ્શન છે: USA, અફઘાનિસ્તાન, કોલંબિયા અને UAE. તમને જે આમાંથી જવાબ સાચો લાગતો હોય એ તમારે જવાબ કોમેન્ટમાં જણાવવાનો રહેશે. જો તમારો જવાબ સાચો હશે તો સાચા જવાબની આગળ હું હાર્ટ શેપ ઉપર ત્યાં આગળ ક્લિક કરી દઈશ, જેથી કરીને તમને ત્યાં આગળ રેડ હાર્ટ જોવા મળશે. એટલે તમારે સમજી જવાનું કે આ જવાબ તમારો સાચો છે. ટૂંકમાં તમારા જવાબને હું લાઈક કરી દઈશ, જેથી તમને આઈડિયા આવી જાય જવાબ તમારો સાચો છે. જો તમે ખોટો એટલે કે ABCD માંથી કોઈ પણ જે ખોટો જવાબ હશે એ તમે ટીક કર્યો હશે તો એની સામે આ ટીક કરવામાં આવશે નહીં. એટલે તમારે ત્યાં સમજી જવાનું કે આપણો જવાબ ખોટો છે. આ ટોપિક વિશે હજુ થોડી માહિતી આપણે મેળવીને પછી આ જવાબ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. જો હજુ તમે અમારી સાથે જોડાયેલા નથી તો અમારી સાથે જોડાવા માટે ટેલિગ્રામ પર જોડાવા માંગતા હોવ તો HKGPSC તમારે સિમ્પલી ટેલિગ્રામમાં સર્ચ કરવાનું છે. સર્ચ કરશો એટલે આ પ્રકારે તમને લોગો વાળી જે ચેનલ જોવા મળે એ તમારે એને જોઈન કરી લેવાની રહેશે. YouTube પર તમે હાલમાં વિડીયો જોઈ રહ્યા છો, તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી દેજો. લાઈક કર્યા બાદ આવા વિડીયો મેળવવા માટે, સતત મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ઇન્સ્ટાગ્રામ પર પણ HKGPSC નું ઓફિશિયલ ત્યાં આઈડી તમને જોવા મળે છે. સિમ્પલી તમે HKGPSC ઇન્સ્ટાગ્રામ પર પણ સર્ચ કરશો તો ત્યાં તમને આ જ લોગો વાળું સેમ આઈડી ત્યાં મળશે. ત્યાં પણ તમે ફોલો કરીને ડે ટુ ડે જે પણ જે મહત્વની ન્યૂઝ છે અથવા તો કોઈ પણ અપડેટ છે ત્યાંથી તમે જાણી શકો છો. સેમ મારું પણ ત્યાં આગળ આઈડી અવેલેબલ છે. તમે પણ આ જે ટોપિક આપણો ચાલ્યો છે એ સંબંધિત કોઈ પણ ક્વેશ્ચન હોય અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે ત્યાં ક્વેશ્ચન એમાં કરી શકો છો. બરોબર, મળીએ હવે નેક્સ્ટ સેશનમાં નવા ભાગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.